સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે રીઝનિંગનો એક મહત્વનો મુદ્દો જેને આપણે લોહીના સંબંધો તરીકે ઓળખીએ છીએ એ ભણવો છે। ગઈકાલે અમુક કારણોસર આપણે લેક્ચર નહોતા એરેન્જ કરી શક્યા। આજે આપણે લોહીના સંબંધો ભણવા છે। સૌપ્રથમ તો જેટલા મિત્રો મને સાંભળી શકતા હોય, મારો અવાજ સાંભળી શકતા હોય અને વિડીયો ક્લિયર હોય તો ઝડપથી કમેન્ટ સેક્શનની અંદર જય હિન્દ લખીને અથવા તો ઓકે લખીને મેસેજ કરી દેજો, જેથી કરીને મને ખ્યાલ આવે। ચલો, જીગરભાઈ ઉપસ્થિત થઈ ગયા છે। રાઠોડ હરિતા, રાઠવા અનિતભાઈ, ખૂબ સરસ। લાઇટ થીમ કરી નાખો, ડાર્ક લાઇટ જ બરાબર। ઓકે, નીચે કરતો કરતો ચાલો, યસ સર, ક્લિયર। ઓકે મિત્રો, આજે આપણે બહુ બેઝિક ચેપ્ટર છે ભણવાના છીએ અને દર વખતે જીસેટમાં પૂછાતું પણ નથી, તમને એડવાન્સમાં કહી દો, બરાબર। આ તો એક ભાઈની કમેન્ટ હતી। અને બીજી વસ્તુ એ, સર વીએમસી માટે લેક્ચર લેશો? હા, વીએમસી માટે મેગા લેક્ચર્સ આવશે। વીએમસી માટે મેગા લેક્ચર્સ આવવાના છે। હવે આ ચેપ્ટર એવું છે, અમુક પેપરોમાં પૂછાયેલું છે લોહીના સંબંધો, અમુકમાં પૂછાયેલું નથી, બરાબર। એટલે શ્યોરિટી આપીને હું નહીં કહી શકું કે આ વખતે જે તમારી 26 નવેમ્બરે જે એક્ઝામ છે એની અંદર આમાંથી સવાલ હશે કે કેમ, પરંતુ ભણવાની દ્રષ્ટિએ આપણે ભણવાનો પ્રયત્ન કરીશું। સિમ્પલ ચેપ્ટર છે, જો આમાંથી પ્રશ્ન પૂછાય તો આપણને આવડશે। રીઝનિંગનો મહત્વનો ટોપિક કહી શકાય, પણ જીસેટ ની અંદર પૂછાશે કે કેમ એ સમય આપણને કહેશે। ચાલો સર, વીએમસી માટે એક લેક્ચર લો ને। વીએમસી માટે એક નહીં, 4-5 લેક્ચર લેવાના છીએ। વીએમસી માટે 4 થી 5 મેગા લેક્ચરનું આયોજન અમે કરી રહ્યા છીએ છેલ્લા અઠવાડિયાનું। એ તમને નેક્સ્ટ વીકની અંદર આયોજન છે, ખ્યાલ આવી જશે કે શું આયોજન છે। સાચી વાત છે, એક પણ પેપરમાં નથી। એક બે પેપરમાં મેં જોયા છે એના લોહીના સંબંધોના પ્રશ્નો। એટલે આપણે ભણી લઈએ, ત્યારબાદ આપણે આગળ ગણિત તરફ થોડુંક જવું છે, તો ત્યારબાદ એની શરૂઆત આપણે કરીશું। ચાલો, તો તમામ વિદ્યાર્થી મિત્રોનું હું આજના લેક્ચરમાં સ્વાગત કરું છું। હા, ઈદ મુબારક સંદીપભાઈ ચૌહાણ, તમને પણ। આવતીકાલે ઈદે મિલાદ છે, તો આવતીકાલે એક દિવસ આપણે રજા રાખવી પડશે, એટલા માટે, કારણ કે આવતીકાલે આપણો જે અહીંયા જે એરિયા છે ત્યાં બધું ફૂલ એકદમ ભીડ અને ભરચક હશે, કારણ કે આવતીકાલે વિસર્જન પણ છે અને ઈદે મિલાદ પણ છે, એટલે થોડુંક ભીડભાડ વાળો એરિયા છે આપણો, બરાબર। અત્યારે અહીંયા સ્ટુડિયો તો નથી, પણ જે બહારનો જે રોડ છે, બરાબર, તો એટલા માટે આવતીકાલે જે છે આપણે એક દિવસ રજા રાખશું ને પછી શુક્રવારથી પરમાનન્ટ છે આપણા લેક્ચર છે શરૂ થઈ જશે, બરાબર। અને નેક્સ્ટ વીક થી આપણી જે ટેસ્ટ જે છે, ટેસ્ટની આપણે વાત કરી છે, એ પણ શરૂ થઈ જશે, બરાબર। થોડુંક ચાલી ગયું છે આમ તો, રીઝનિંગના પ્રશ્નો ચાલી ગયા છે અને શુક્ર શનિ રવિ એ અરમાન સર લેક્ચર લેશે, તો એના પણ થોડા ઘણા પ્રશ્નો ચાલશે। એટલે આવતા વીકથી આપણે ટેસ્ટનું પણ આયોજન શરૂ કરી દેશું। ડેઈલી 2 ટેસ્ટ તમારે આપવાની છે, 25-25 પ્રશ્નો વાળી, એટલે કે 50-50 માર્કની ડેઈલી 2 ટેસ્ટ આપવાની છે બધાએ। ચાલો ચાલો, આશા રાખું છું કે બધા મિત્રો જોડાઈ ગયા હશે। તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ લોહીના સંબંધો, એટલે કે જેને ઇંગ્લિશમાં કહેવાય છે બ્લડ રિલેશન, એટલે કે લોહીના સંબંધ, બરાબર। હવે સર કાંઈ નક્કી ના કહેવાય, પેપર સેટર પર જાય કાઢી પણ દે, એટલે ભણવાનું જરૂરી છે। એટલે એટલા માટે જ આપણે ભણીએ છીએ, કારણ કે રીઝનિંગનો મહત્વનો મુદ્દો કહી શકાય અને એક બે પેપરમાં પૂછાયું પણ છે, એટલે મને ઈચ્છા થઈ કે આજે આપણે ભણી લઈએ, બરાબર। 1% મને એવું ચાન્સીસ લાગશે ને કે 1% પણ પૂછાવાના ચાન્સીસ છે આ વસ્તુના, એ આપણે કરશું, બરાબર। એ ચિંતા નહીં કરતા, એ આપણે કરશું 100%, અને વ્યવસ્થિત કરશું, કારણ કે આપણે કમિટમેન્ટ આપ્યું છે કે આપણે 100 માંથી મેક્સિમમ માર્ક 80 ઉપર આમ તો ગણતરી છે આપણી, પણ મેક્સિમમ માર્ક આપણે પેપર 1 માંથી ખેંચવા છે, જેથી કરીને કદાચ પેપર 2 માં પ્લસ માઇનસ થાય તો પણ આપણું મેરિટ સારું બને અને આપણે આરામથી જીસેટ ક્વોલિફાય થઈ જઈએ। કારણ કે તમારામાંથી ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે સર ગયા વખતે અમે આટલા માર્કથી રહી ગયા હતા, 4 માર્કથી રહી ગયા હતા, 5 માર્કથી રહી ગયા હતા, તો એ તમામને મેં કીધું છે કે આ વખતે તમે નહીં રહી જાઓ, બરાબર। તો એ કમિટમેન્ટ પણ આપણે પૂરું કરવાનું છે અને આપણે સાથે મળીને પૂરું કરવાનું છે, ખાલી હું નહીં, આપણે સાથે મળીને। તમારે પણ એટલી જ મહેનત કરવાની છે અને અમારી ટીમ પણ એટલી જ મહેનત કરશે, જેથી કરીને આપણે સારું પરિણામ લાવી શકીએ, બસ। ચાલો, ક્લિયર છે? તો હવે મિત્રો આપણે લોહીના સંબંધોની વાત કરવી છે, લોહીના સંબંધોની વાત કરવી છે। તો મિત્રો લોહીના સંબંધમાંથી મુખ્ય 2 પ્રકારના પ્રશ્ન પરીક્ષામાં જોવા મળે છે,
લોહીના સંબંધમાંથી મુખ્ય 2 પ્રકારના પ્રશ્નો છે એ તમને પરીક્ષામાં જોવા મળે છે. એક પ્રકારના પ્રશ્ન એવા હોય કે જે ટોટલી બ્લડ રિલેશન ચાર્ટ ઉપર આધાર રાખે, એટલે કે ચાર્ટ દોરવો પડે, ચાર્ટ દોર્યા પછી જ તમે એનો શાંતિથી જવાબ આપી શકો. ચલો, ચાર્ટ દોર્યા પછી તમે એનો જવાબ આપી શકો. ચલો, મારે તમને એક પ્રશ્ન પૂછો છે, આમ તો લગભગ નહીં આવતો હોય. બહાર જે છે મેઇન રોડ ઉપર ઘણી બધી ગાડીઓના અવાજ પણ થતા હોય છે, તો શું તમને એક કોઈ અવાજ છે એ આ વિડીયોની અંદર આવે છે? વચ્ચે વચ્ચે અવાજ આવે છે, હોર્નના અવાજ કે એવું કઈ આવે છે તમને? 99.99% તો નહીં જ આવતા હોય. ચાલો, સરસ, બધા ના જ પાડે એટલે નહીં જ આવતા હોય આમ તો. બરાબર, આમ તો ઘણો ખર્ચો કરીને માઇક લીધું છે એટલે 99% તો નો જ આવવા જોઈએ. ચાલો, તો મિત્રો આપણે વાત કરવી છે લોહીના સંબંધોની, અને લોહીના સંબંધની અંદર 2 પ્રકારના પ્રશ્ન પૂછાય, જેમાં મેં પહેલો પ્રકાર તમને કીધો, એમાં તમારે ચાર્ટ દોરતા શીખવું પડે. બરાબર, એનો દીકરો બી છે તો એનો દીકરો બી દોરવો પડે, એનો ભાઈ બી છે તો એનો ભાઈ બી દોરવો પડે. તો એ ડ્રોઈંગ કઈ રીતે કરવાનું હોય એના આધારિત પ્રશ્નો હશે. બરાબર, આ પહેલો પ્રકાર છે જેની અંદર તમારે ચાર્ટ દોરતા શીખવું પડશે. ચાર્ટ દોરીને અંદરથી જવાબ મળી જશે. એમાં તમારે કોઈ તમારું ઇન્ટરનલ માઇન્ડને કઈ એપ્લાય કરવાનું નથી. જે કીધું છે એ પ્રમાણે દોરવાનું છે, એની અંદર એનો જવાબ છે. આ પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર મિત્રો એવો છે કે જેની અંદર તમારે થોડુંક વિચારવું પડશે. એક સ્ત્રીએ એક પુરુષ સામે આંગળી ચીંધીને કહ્યું, ધ્યાનથી સાંભળજો, એક સ્ત્રીએ એક પુરુષ સામે આંગળી ચીંધીને કહ્યું કે આ તો મારી સાસુનો એકનો એક દીકરો છે. આ તો મારી સાસુનો એકનો એક દીકરો છે. તો એ કોણ હશે? કોઈ સ્ત્રી એવું કે આ કોઈ પુરુષ સામે આંગળી ચીંધીને કે આ મારી સાસુનો એકનો એક દીકરો છે, તો એ કોણ હોય? સરસ, હસબન્ડ પતિ. બરાબર, તો આનો એક માર્ક હોય. કોઈ વ્યક્તિ સીધી રીતે નો કે મારો પતિ છે, એમ નો કે, એમ કે મારી સાસુનો એકનો એક દીકરો છે. ભાઈ, તારી સાસુનો એકનો એક દીકરો એટલે તારો પતિ થાય. બરાબર, તો એ વસ્તુ આપણે કહેવાની હોય. આ ઓળખાણ વાળા પ્રશ્ન કહેવાય. મૂળ આ ચેપ્ટરના મૂળ 2 પ્રશ્નો પૂછાય. એક, ચાર્ટ દોરવા વાળા પ્રશ્નો, અને 2, ઓળખાણ વાળા પ્રશ્નો. ઓળખાણ વાળામાં સામે આંગળી ચીંધીને ઓળખાણ આપે, ફોટા સામે આંગળી ચીંધીને ઓળખાણ આપે, માણા સામે આંગળી ચીંધે, ફોટા સામે આંગળી ચીંધે, ખભા ઉપર હાથ રાખીને ઓળખાણ આપે, અને જે રીતે ઓળખાણ આપવી હોય એ રીતે ઓળખાણ આપીને કે એકનો એક છે એટલે પતિ જ હશે. ઓકે, ચાલો, હા, એકનો એક જ છે. મેં કીધું ને, તારે મારી સાસુનો એકનો એક દીકરો છે. બરાબર, તો મિત્રો મારી વાત સમજાય છે? આ 2 પ્રકારના પ્રશ્નો આપણે આજના લેક્ચરમાં શીખવા છે. તો આ 2 પ્રકારના પ્રશ્નો આપણને આવડે તો આ ચેપ્ટર આપણને આવડે છે એવું કહી શકાય. આ 2 વસ્તુ જ શીખવાની છે ચેપ્ટરની અંદર. બરાબર, એક એક કરીને સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો, પૂનમબેન પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને હાઈ કે છે. હેલો, વેલકમ. ચાલો, તમારો ટાઈમ બધાનો 10 વાગ્યાનો છે, તો ટ્રાય કરજો કે 10 વાગે ઝડપથી બધા જોડાઈ જાવ. બરાબર, અને અમુક મિત્રો એવા છે કે સમયના અભાવે કદાચ રેકોર્ડેડ પણ વિડીયો જોતા હોય, કોઈ ઇશ્યુ નથી. બરાબર, તમારા સમયે તમારે વિડીયો જોઈ લેવાનો છે, એ મહત્વનું છે. કદાચ લાઈવમાં જોડાવ ન જોડાવ તો વધારે સારું, જેથી કરીને તમે કંઈક તમારા ક્વેશ્ચનો એ પણ પૂછી શકો લાઈવની અંદર. બરાબર, એટલા માટે. ચાલો, તો મિત્રો આજે આપણે શરૂઆત કરવી છે લોહીના સંબંધોની. તો સૌથી પહેલા આપણે બ્લડ રિલેશન ચાર્ટ દોરતા શીખવું છે. આપણે શું શીખવું છે? મારે બ્લડ રિલેશન ચાર્ટ એટલે કે લોહીના સંબંધનો ચાર્ટ દોરતા શીખવું છે. બ્લડ રિલેશન ચાર્ટ. બ્લડ રિલેશન ચાર્ટ તો હું તમને દોરતા શીખવાડી દઈશ. ચલો, વિજયભાઈ પરમાર જય હિન્દ કે છે, જય હિન્દ. ચાલો, હવે ચાર્ટ દોરતા તો હું તમને શીખવાડી દઈશ, પણ તમને શું બધાને સંબંધો પેલા આવડે છે? તમને ખબર છે કે મામા કોને કહેવાય, માસી કોને કહેવાય, ફઈ કોને કહેવાય? તો લગભગ આવડતું જોઈએ. તમે પ્રોફેસરની પરીક્ષા આપવાના છો, તમે વસ્તુ સમજો.
બરાબર, એટલે એટલું તો આવડતું જોઈએ કે મમ્મીના ભાઈને મામા કહેવાય, પપ્પાના ભાઈને કાકા કહેવાય, પપ્પાના પપ્પાને દાદા કહેવાય, દીકરાના દીકરાને પૌત્ર કહેવાય, ભાઈના દીકરાને ભત્રીજો કહેવાય, બહેનના દીકરાને ભાણેજ કહેવાય. આવું લગભગ તમને આવડતું જ હોય, એમાં કાંઈ નવી વસ્તુ નથી, તમને આવડતું જ હોય, 100%ની વાત છે. પણ આમાંથી અમુક સંબંધો એવા છે જેમાં કદાચ તમે ગલોટિયું મારી જાવ, એવું બને, ક્યારેક ભૂલ ખાઈ જાવ એવું બને, એની મારે વાત કરવી છે. તો સૌથી પહેલા હું વાત કરીશ, ધારો કે કોઈ પણ વ્યક્તિ હોય, એની મમ્મીના મમ્મી, એને શું કહેવાય? કોઈ પણ વ્યક્તિ હોય, એના મમ્મીના મમ્મીને શું કહેવાય? ચાલો ઝડપથી પેલા કમેન્ટ કરો તો. મમ્મીના મમ્મીને શું કહેવાય? ચલો, નાની કહેવાય, સરસ. અને મમ્મીના પપ્પા હોય તો નાના કહેવાય. મમ્મીના મમ્મી હોય તો નાની કહેવાય, મમ્મીના પપ્પા હોય તો નાના કહેવાય. હવે એ તમને શું કહીને બોલાવે છે? ધારો કે તમારા મમ્મીના પપ્પા હોય, એટલે કે તમારા નાના હોય, તો એના તમે શું થાવ? સરસ, ભાણેજ કહીને બોલાવે છે, ખૂબ સરસ. તો જનરલી આપણે એવું થતું હોય કે આપણે મામાના ઘરે જઈએ નાના હોય ત્યારે, તો આપણા મામા પણ આપણને ભાણેજ કહેતા હોય અને આપણા નાના પણ આપણને ભાણેજ જ કહેતા હોય. પણ ચેપ્ટરની દ્રષ્ટિએ રોંગ છે. ચેપ્ટરની દ્રષ્ટિએ રોંગ છે. બરાબર? ચેપ્ટરમાં શું આવશે? હું એની હવે વાત કરું. કારણ કે એ જ મહત્વનું છે. ચેપ્ટરમાં શું આવશે? હવે કોઈ પુરુષ છે તમારી સામે આંગળી ચીંધીને કીધું કે આ મારો ભાણેજ છે, તો અમારે શું સમજવું? કે એ તમારા મામા હશે કે તમારા નાના હશે? તો આ કન્ફ્યુઝન ન થાય એટલા માટે મિત્રો, ચેપ્ટરની અંદર એક નવો સંબંધ છે કે તમારા નાના નાની હોય તમને શું કહીને બોલાવે? તો કે જો તમે પુરુષ હોય તો તમને દોહિત્ર કહીને બોલાવે, અને જો તમે સ્ત્રી હોય તો તમને દોહિત્રી કહીને બોલાવે. તમે જો પુરુષ હોય તો તમે દોહિત્ર થાવ, તમે જો સ્ત્રી હોય તો તમે દોહિત્રી થાવ. તો દોહિત્ર એટલે શું? તો કે દોહિત્ર એટલે દીકરીનો દીકરો. દીકરીનો દીકરો એને દોહિત્ર કહેવાય. દોહિત્રી એટલે શું? દીકરીની દીકરી. દીકરીની દીકરી. બરાબર? દોહિત્ર એટલે દીકરીનો દીકરો, અને દોહિત્રી એટલે દીકરીની દીકરી. આ બંને નવા સંબંધો છે, જનરલી આપણે નથી વાપરતા. તમને કોઈ ક્યારે એવું નહીં કીધું કે આવ દોહિત્ર, એવું નહીં કીધું. કારણ કે આપણે જનરલી આ વર્ડ છે એને યુઝ કરતા નથી. ખાલી ચેપ્ટરમાં એનો ઉપયોગ આવશે ક્યારેક, એટલે સમજી લેજો. બરાબર? ચાલો, બીજી એક વસ્તુ, એક માઇનોર સંબંધ છે એની વાત કરી દઉં. ઘણીવાર અમુક લોકો છે એ પપ્પાના મોટા ભાઈ હોય. ચાલો, હું તમને જ કહું છું કે તમે તમારા પપ્પાના મોટા ભાઈને શું કહીને બોલાવો? ચાલો, તમે તમારા પપ્પાના મોટા ભાઈને શું કહીને બોલાવો? સરસ, બાપુજી. બાપુજી, સરસ, બાપુજી, બાપુજી. મોટા પપ્પા. ચાલો, ઘણા બધા અલગ અલગ કહેતા હોય છે. ઘણા મોટા પપ્પા કહેતા હોય, બાપુજી કહેતા હોય, ઘણા લોકો દાદા પણ કહેતા હોય છે. ઘણા લોકો પપ્પાના મોટા ભાઈને દાદા કહેતા હોય છે. તો મિત્રો, યાદ રાખજો કે ચેપ્ટરની અંદર કોઈ પણ વ્યક્તિ હશે, એના પિતાના નાના ભાઈ હશે કે મોટા ભાઈ હશે, બંનેને કાકા જ કહેશે. બરાબર? નાના ભાઈ હશે કે મોટા ભાઈ હશે, બંનેને કાકા જ કહેશે. એટલે ચેપ્ટરમાં મોટા પપ્પા કે બાપુજી એવું કઈ આવતું નથી. ચેપ્ટરમાં પિતાના ભાઈ એટલે કાકા થાય. ચેપ્ટરની અંદર પિતાના ભાઈ એટલે શું થશે? કાકા થશે. ચાલો, ક્લિયર છે? તમે અલગ અલગ કહેતા હશો, પણ ચેપ્ટરમાં શું કહેવાય છે મેં તમને એની વાત કરી. ચાલો, ત્યારબાદ જો પૂનમબેને લખ્યું દાદા કહીએ, બરાબર? તો દાદા કયો ને ત્યારે લોચો શું થાય? તમે એમ કહો કે અમારા દાદા છે, તો અમારે શું સમજવું કે તમારા પપ્પાના પપ્પા છે કે તમારા પપ્પાના મોટા ભાઈ છે? વસ્તુ સમજાય છે? એ કન્ફ્યુઝન ન થાય એટલા માટે આપણા ચેપ્ટરની અંદર દાદા એટલે એક જ વ્યક્તિ થશે, પપ્પાના પપ્પા. બાકી પપ્પાના ભાઈને આપણે કાકા તરીકે જ ઓળખશું. ચેપ્ટરની અંદર પપ્પાના ભાઈને શું કહીને ઓળખશું? કાકા કહીને ઓળખશું. ચાલો, ક્લિયર છે? હવે એક સંબંધ હું તમને પૂછું છું. ધારો કે હું તમને એમ પૂછું કે પતિની બહેન, તો એને શું કહેવાય? ચલો, પતિની બહેનને શું કહેવાય?
સર મોટા ભાગના મિત્રો નણંદ લખે છે, એક ભાઈએ ફઈ લખ્યું છે, બાકી લગભગ બધા નણંદ લખ્યું છે. ખૂબ સરસ. બરાબર. બાકી જનરલી આ સવાલ જ્યારે હું ઓફલાઈન બેચમાં પૂછું ને કે પતિની બહેનને શું કહેવાય, એટલે મોટા ભાગના લોકો સાળી લખે. બરાબર. મોટા ભાગના લોકો છે સાળી બોલે, લખે તો શું ત્યારે, કારણ કે ઇન્સ્ટન્ટ જવાબ આપવાનો. અત્યારે તમે શું છે વિચારીને પછી ટાઈપ કરતા હોય. બરાબર. એટલે એટલો ગેપ છે એ તમને ટાઈમ મળે, એટલે તમારો લગભગ જવાબ બધાનો પરફેક્ટ છે, નણંદ જવાબ આવે. બરાબર. પણ ઉતાવળમાં કેવું થાય, ઘણી વખત એવું થઈ જાય કે સાળી નીકળી જાય. પણ સાળી કોને કહેવાય, તો કે સાળી પત્નીની બહેનને કહેવાય. કોને કહેવાય? પત્નીની બહેન, એને સાળી કહેવાય. બાકી પતિની બહેન હોય એને તો નણંદ કહેવાય. શું કહેવાય? નણંદ. અને નણંદ હોય કોને, તો જેને પતિ હોય એને જ નણંદ હોય. કોઈ પુરુષને ક્યારેય નણંદ ન હોય. કોઈ પુરુષને નણંદ ન હોય, સ્ત્રીને જ નણંદ હોય. તો સ્ત્રી હોય, અહીંયા કોઈક સ્ત્રી છે ધારો કે, સમજજો આ સ્ત્રી છે એની આ નણંદ છે, તો નણંદની આ શું થાય? ચાલો આનો જવાબ આપો. કોઈ સ્ત્રી છે એના પતિની બહેન એટલે એની નણંદ થઈ, તો નણંદની આ હું સ્ત્રી શું થાય? ચાલો પત્નીની, મને તો ખબર જ છે સાળી કોને કહેવાય. હું તમને સમજાવું છું ભાઈ બેન. તમારો જે ક્વેશ્ચન, તમારું કમેન્ટ મેં વાંચી, હું ખાલી કહું છું કે આને સાળી કહેવાય. બરાબર. આ તો નણંદ જ છે, હું ક્યાં ના પડું. ચાલો ક્લિયર છે. ચાલો આ નણંદ હોય તો સામે ઓલી ભાભી જ થાય. આ નણંદ હોય તો આમે ઈ ભાભી થાય. ચાલો ખૂબ સરસ, બધાએ ભાભી પણ લખ્યું છે. ચાલો ક્લિયર છે. પછી તમને ખબર હશે કે ધારો કે કોઈ સ્ત્રીના લગ્ન થાય કોઈ પુરુષ સાથે, તો સ્ત્રીના લગ્ન થયા તો એ પુરુષના પિતા એટલે શું થાય, તો કે સસરા. પુરુષની માતા એટલે સાસુ. એવી જ રીતે કોઈ પુરુષના લગ્ન સ્ત્રી સાથે થાય તો એ સ્ત્રીની માતા એટલે સાસુ ને સ્ત્રીના પિતા એટલે સસરા થાય. આ બધું નોર્મલ બધાને ખબર છે. એક બે સંબંધમાં પ્રોબ્લેમ વાળું હતું, એ મેં તમને ખાલી વાત કરી. બાકી નોર્મલ સંબંધ બધાને આવડતા જોઈએ કે મારે પછી લખાવાના ન હોય. બરાબર. કે કાકા કોને કહેવાય, મામા કોને કહેવાય, માસા, ફઈ, ફુવા બધાને આવડતું જ હોય. ચાલો હવે મિત્રો આપણે વાત કરવી છે ચાર્ટ દોરવા વિશે. શેની વાત કરવી છે? ચાર્ટ દોરવા વિશે. તો મિત્રો ચાર્ટ દોરવા માટેના અમુક નિયમો છે, ધ્યાનથી સમજજો. સૌથી પહેલો નિયમ, ચાર્ટની અંદર તમને નામ છે ને એ બી સી ડી એવા બધા નામ આપશે. તો નામ જોઈને મને કેમ ખબર પડે કે આમાંથી કોણ છે એ પુરુષ છે ને કોણ સ્ત્રી છે? તમને નામ આપેલા હોય કે આ રવિ છે, આ પૂજા છે, તો રવિ હોય એ પુરુષ હોય, પૂજા હોય એ સ્ત્રી હોય. બરાબર. પરંતુ સર ઓફલાઈન ક્લાસ છે ના, આપણા ઓફલાઈન ક્લાસ આપણા પોતાના નથી. બરાબર. પણ હું ભણાવું છું 6-7 વર્ષથી, એટલે અમુક જગ્યાએ લેક્ચર લીધા હોય ભાવનગરમાં. આમ તો એક જ જગ્યાએ લીધા છે અને ખાસ મેં સ્પીપામાં ભણાવ્યું છે. બાકી બીજા કોઈ ક્લાસીસમાં ખાસ આપણે લેક્ચર નથી લીધા. પણ એક છે ત્યાં આપણા સંબંધ છે, તો ત્યાં ઓફલાઈન ક્લાસ લીધા છે. પણ આપણા પોતાના કોઈ ઓફલાઈન ક્લાસ નથી. આપણે ખાલી ઓનલાઈન જ ક્લાસ ચાલે છે. અત્યારે જે કાઝી સર ઓનલાઈન કોચિંગ છે એના ઓનલાઈન ક્લાસ છે. ચાલો તો આપણે જે વાત કરીએ છીએ કે કોઈ વ્યક્તિ છે એ પુરુષ છે કે સ્ત્રી, કઈ રીતે દર્શાવવું ચાર્ટની અંદર. તો મિત્રો ચાર્ટની અંદર આપણે અલગ અલગ, તમે જોશો ને બુકમાં, તો અલગ અલગ ચિહ્નના ઉપયોગ કરે છે. કોઈક આવું કરે, જો કોઈ એ છે એ પુરુષ છે તો પુરુષ દર્શાવવા માટે પ્લસ નિશાનીનો ઉપયોગ કરે, તો પ્લસ એટલે પુરુષ થાય. સ્ત્રી હોય તો માઇનસ નિશાનીનો ઉપયોગ કરે. બરાબર. તો સ્ત્રી હોય એને ખોટું લાગી જાય કે ભાઈ માઇનસ શું કામ સ્ત્રીને રાખી, તો કાંઈ વાંધો નહીં, તો સ્ત્રીને પ્લસ રાખો, તો પુરુષને માઇનસ રાખજો. ટૂંકમાં તમને ખબર પડવી જોઈએ કે આમાંથી કોણ પુરુષ છે કોણ સ્ત્રી છે. એટલે આપણે પ્લસ માઇનસના ચક્કરમાં આપણે નથી પડતા. આપણે આ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ કે જો કોઈ પુરુષ હશે તો એની ફરતે આવું ચોરસ કરશું, અને જો કોઈ સ્ત્રી હશે તો એની ફરતે આવું વર્તુળ કરશું. ચોરસ ને વર્તુળ આવું કરશું. જો કોઈ પુરુષ હશે તો એની ફરતે ચોરસ કરશું, સ્ત્રી હશે તો એની ફરતે વર્તુળ કરશું. બરાબર. આ રીતે આપણે છે દાખલો ગણશું, જેથી આપણને સરળતાથી જોઈને ખબર પડે કે આ ભાભી છે કે ભાઈ. બરાબર. ચાલો ક્લિયર છે. ચાલો સૌથી પહેલી વસ્તુ, પુરુષ અને સ્ત્રી બંનેનું તમને આઈડિયા હોવો જોઈએ કઈ રીતે દર્શાવવું. બીજી વસ્તુ, કોઈ પણ ડ્રોઈંગ દોરવા માટે તમને એવું કહેવામાં આવે, ધારો કે
લેવલ એક વસ્તુ તમારે સમજવી પડશે. ધારો કે તમારા કુટુંબની હું વાત કરું તો તમારા કુટુંબની અંદર તમે છો તો તમારા લેવલના લોકો કોણ કહેવાય? તો કે તમારા ભાઈ, તમારા બહેન, તમારા કાકા કાકીના દીકરા, મામા મામીના દીકરા, માસા માસીના દીકરા, એટલે કે તમારા કઝિન, એ બધા તમારા લેવલના કહેવાય. પ્લસ તમારા મેરેજ થાય તો ધારો કે તમારો પતિ અથવા તો તમારી પત્ની એ તમારા લેવલમાં આવે. પ્લસ એના જે કોઈ ભાઈ બહેન હોય, સાળી હોય, અથવા તો ધારો કે કોઈ સ્ત્રી હોય તો એને નણંદ હોય કે દેવર હોય, તો આ બધા જ એક લેવલના લોકો કહેવાય. તો જ્યારે પણ આ બધાને આપણે દોરશું ત્યારે બાજુ બાજુમાં દોરશું. આ બધાને જ્યારે દોરશું ત્યારે બાજુ બાજુમાં દોરશું. તો ભાઈ તમારા ઉપરના લેવલમાં કોણ આવે? તો તમારા ઉપરના એક લેવલ ઉપર જાઓ તો ઉપર આવશે સૌથી પહેલા તો માતા પિતા આવશે. સૌથી પહેલા તો માતા પિતા આવશે, ત્યારબાદ એના ભાઈઓ અને એના બહેનો. એટલે કે ધારો કે માતા હોય તો મામા પણ આવે, માસી પણ આવે, પપ્પા હોય તો કાકા પણ આવે, ફઈ પણ આવે. પછી એને જેની લગ્ન કર્યા હોય એટલે કે કાકા હોય તો કાકી આવે, ફઈ હોય તો ફુવા આવે, માસી હોય તો માસા આવે, મામા હોય તો મામી આવે. આ બધા આવે. તો આ બધા ક્યાં આવશે? તમારા એક લેવલ ઉપર. તમારા સાસુ સસરા પણ એ જ લેવલમાં આવશે. સાસુ સસરા પણ માતા પિતા વાળા લેવલમાં જ આવશે. એનાથી એક લેવલ ઉપર જાવ તો દાદા દાદી, નાના નાની, આટલું આવશે. દાદા દાદી, નાના નાની. તમારા લેવલની એક લેવલ નીચે જાઓ તો તમારા દીકરા દીકરી આવે, તમારા દીકરા દીકરી આવે, પ્લસ તમારા ભાઈ બહેનના દીકરા દીકરી એટલે કે ભત્રીજા ને ભાણેજ આવે. એનાથી એક લેવલ નીચે જાઓ તો તમારા પૌત્ર, તમારી પૌત્રી, તમારા દોહિત્ર અને તમારી દોહિત્રી, અહીંયા સુધીનું આવે. બરાબર? આટલું લેવલ તમને ખબર હોવી જોઈએ. દાદાની ઉપર જાવ તો હજી પરદાદા આવે, પરદાદી આવે, આવું પણ આવે. બરાબર? પૌત્રની નીચે જાવ તો હજી પ્રપૌત્ર ને એવું આવે. તો આટલું બધું ડીપમાં જવાની જરૂર નથી. અહીંયા સુધી પણ આવડતું હશે તો લગભગ વાંધો નહીં આવે. ચાલો, ક્લિયર છે? લેવલ બધાને ખ્યાલ જ હશે. મેં ખાલી એકવાર સમજાવી દીધું કે આવી રીતે લેવલમાં દોરવાનું હોય. હવે કઈ રીતે દોરવાનું હોય મારે હવે એની વાત કરવી. સમજ. ચાલો, તમને એવું કહેવામાં આવે કે એ બી નો ભાઈ છે. ધ્યાનથી સમજજો. હું જે બોલું છું અને લખું છું એને ધ્યાનથી સમજજો. એ બી નો ભાઈ છે. તો ભાઈ કોણ છે? એ છે એ ભાઈ છે. કોનો ભાઈ છે? બી નો ભાઈ. ભાઈ કોણ છે? એ. કોનો? બી નો. તો મિત્રો ચાલો હું તમને પૂછું છું કે એ ભાઈ છે તો બી એ ની શું થાય? ચાલો ઝડપથી જવાબ આપો. અહીંયા વાક્ય લખ્યું છે એ બી નો ભાઈ છે. તો ભાઈ એ છે તો બી એ નો શું થાય? બી શું થાય એને? ચાલો શું આવશે? ચાલો, સરસ. જે લોકો ખાલી બહેન લખે છે એ ખોટા છે. ધ્યાનથી સાંભળી લો. આવા વાક્યમાં ભૂલ થવાના ચાન્સીસ વધારે છે. ધ્યાનથી કાન ખોલીને સાંભળી લેજો. એ ભાઈ છે કોનો? બી નો. તો ભાઈ ભાઈ કોને હોય? તો ભાઈ તો બહેનને પણ હોય ને ભાઈ તો ભાઈને પણ હોય. કેમ બેનને જ ભાઈ હોય, ભાઈ ને ભાઈ ન હોય? હોય જ ને. તો આ ભાઈ પણ હોઈ શકે ને બહેન પણ હોઈ શકે. આવા વાક્ય જ્યારે પણ આપ્યા હોય ત્યારે યાદ રાખજો, આવા વાક્યમાં એક જણાનું જ જેન્ડર ખબર પડશે, સામેવાળાનું જેન્ડર ખબર નહીં પડે. યાદ રાખજો. બરાબર? ચાલો આગળ જોઈએ. ધારો કે તમને એવું કીધું પછી આગળ કે બી એ સી ની બહેન છે. ચાલો આગળ કીધું આપણને બી બહેન છે કોની? સી ની. બી બહેન છે કોની? સી ની. બી શું છે? બહેન છે કોની? સી ની. તો ભાઈ બી તો બહેન છે કોની? સી ની. તો સી શું હોય? તો કે સી શું હોય નક્કી કરી શકાય નહીં. ચાલો આગળ જોઈએ. આગળ જોઈએ. સી એ ડી નો પુત્ર છે. સી તો પુત્ર નીકળ્યો. કોનો? ડી નો. સી તો પુત્ર છે. પુત્ર એટલે દીકરો. તો સી દીકરો છે, પુત્ર છે એટલે કે પુરુષ હોય. કોનો દીકરો છે? ડી નો. તો ડી ક્યાં આવશે? ઉપર આવશે. ચલો સી પુત્ર છે એટલે કે સી દીકરો છે તો ડી છે એ શું હશે? ચાલો આનો જવાબ આપો. ડી છે એ શું હશે?
તો મેં તમને પહેલા જ કીધું આવા વાક્યમાં એક જણનું જેન્ડર ખબર પડશે. સી દીકરો છે, ડી નું કાંઈ કીધું નથી. ને દીકરો તો માતાને પણ હોય ને દીકરો પિતાને પણ હોય. દીકરો માતાને પણ હોય અને પિતાને પણ હોય. એટલે તમે ધારીને કહી ન શકો કે આ માતા જ છે. બરાબર? એ માતા પણ હોઈ શકે અને એ પિતા પણ હોઈ શકે. કહેવાનો મતલબ એ છે કે ડી નું જેન્ડર અત્યારે ખબર પડતી નથી. એટલે ઉતાવળમાં આવીને નક્કી નહીં કરી લેવાનું. બરાબર? ચાલો આગળ જોઈએ. ડી એ ઈ નો પતિ છે. ચાલો ધ્યાનથી જોવો. ડી તો પતિ નીકળ્યો. પતિ હોય એટલે પુરુષ જ હોય ને. તો ડી તો પતિ છે. કોનો પતિ છે? ઈ નો. કોનો પતિ છે? ઈ નો. ચાલો તો ડી પુરુષ છે એટલે કે ડી પતિ છે. ડી નું જેન્ડર આપેલું છે પણ ઈ ની ખબર પડે નહીં. ઈ ની ખબર પડે નહીં કે પડે? ઈ ની ખબર પડે કે ન પડે? ઈની ખબર પડે જ ને ભાઈ. આ પતિ હોય તો ઓલી પત્ની જ હોય, એમાં બીજું કઈ ન આવે. પતિ પત્નીમાં ખબર પડી જાય બેયનું જેન્ડર. બરાબર? પતિ પત્નીમાં બેમાંથી એકનું જેન્ડર ખબર પડે ને તોય બેયનું જેન્ડર ખબર પડી જ જાય. એમાં કઈ ગણવાનું ન હોય. આ પતિ હોય તો આ પત્ની જ હોય, આ પત્ની જ હોય. ટૂંકમાં આ બે પતિ પત્ની છે અને આ એની 3 સંતાન છે. આ પતિ પત્ની છે, આ એની 3 સંતાન છે. તો આ રીતે તમને જે માહિતી આપી હોય ને એની ઉપરથી આ રીતે ચાર્ટ દોરતા આવડવું જોઈએ. સિમ્પલ છે. તમે દોરશો એટલે તમને આવડશે 100%. સિમ્પલ. ચાલો ક્લિયર છે. હવે આમાંથી પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય મારે એ શીખવું છે. તો પહેલો પ્રશ્ન હું તમને પૂછું છું. ચાલો મને જવાબ આપજો કે ઈ એ ની શું થાય? ઈ એ ની શું થાય? ચાલો જવાબ આપજો મિત્રો. ઈ એ ની શું થાય? આ ચાર્ટ અહીંયા આપેલું જ છે, દોરેલું જ છે. એની ઉપરથી ખાલી જોઈને જવાબ આપવાનો છે. તો મિત્રો અહીંયા આગળ તમને ઈ નો સંબંધ પૂછ્યો છે. કોનો? ઈ નો. તો ઈ શું થાય છે? તો કે ઈ માતા થાય છે. શું થાય છે મિત્રો? ઈ છે એ માતા થાય છે. બીજો ક્વેશ્ચન આ વખતે પણ ઊંધું કરે. એ ઈ ઈ ને શું થાય? ચાલો આનો જવાબ આપજો. ઈ ને શું થાય? ઈ ને શું થાય? એ છે ઈ નો શું થાય? આવડે જ ને આપણને. પુત્ર થાય એટલે કે દીકરો થાય. પુત્ર અથવા તો દીકરો, જે પણ આપ્યું ઓપ્શન. ચાલો ત્રીજો સવાલ આમાંથી જ પૂછાય. આવી રીતે પૂછાય. ઈ અને એ વચ્ચેનો સંબંધ જણાવો. ઈ અને એ વચ્ચેનો સંબંધ જણાવો. ચાલો આનો જવાબ આપો ઝડપથી. ઈ અને એ વચ્ચેનો સંબંધ જણાવો. સીધું છે. માં દીકરો છે, માતા પુત્ર છે. બરાબર? જે પણ ઓપ્શનમાં આપ્યો હોય, માં દીકરો અથવા તો માતા પુત્ર, આવું જે પણ ઓપ્શનમાં આપ્યું હોય એ તમારો જવાબ આવે. ચાલો મિત્રો ક્લિયર છે. તો હવે તમારામાંથી કેટલા મિત્રો એવા છે જેને આવું ચાર્ટ બનાવતા તો આવડશે? ખાલી વાક્ય આપેલા હોય એની ઉપરથી ચાર્ટ બનાવતા કેટલા લોકોને આવડશે? ઝડપથી યસ નો કરીને જવાબ આપો. સર આવું જ પૂછાય. હજી તો શરૂઆત છે ભાઈ સંદીપભાઈ, હજી શરૂઆત છે. આવું જ પૂછાય ને. અને પૂછાયેલા પ્રશ્નો છે જ આપણી પાસે, ચિંતા ન કરો. છે આપણે હજી શરૂઆત કરીએ છીએ. આપણે સમજીએ છીએ કે ચાર્ટ કઈ રીતે દોરાય એ આપણે શીખ્યા હજી. હવે કેવું પૂછાય, કેવા પ્રકારના પ્રશ્નો છે એ આપણે જોઈએ છીએ. ચાલો ચાલો તો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ, આગળ વધીએ. ચાલો આ પૂછાયેલો સવાલ છે. ચાલો એ બી સી બહેનો છે. ડી એ ઈ નો ભાઈ છે. ઈ એ બી ની દીકરી છે. તો એ છે ઈ ડી સાથે શું સંબંધ ધરાવે? અહીંયા તમને એ નો સંબંધ પૂછ્યો છે. ચાલો આ પૂછાયેલો સવાલ છે. ચાલો ગણો તમે.
ચલો રાબિયા બસરીબેન છે એમને હું પૂછું છું કે તમને આ વિડીયો ક્લિયર દેખાય છે કે કેમ, કે ચોટે છે આજે પણ? બાકી બધાને તો સમજાઈ પણ ગયું છે. ચાલો બાકીના ફટાફટ આ દાખલો ગણો. રકમમાં બધું આપ્યું છે, તમારે ખાલી દોરવાનું છે. રાબિયા બસરીબેન લખે છે ક્લિયર છે, ખૂબ સરસ. ચાલો સૌથી પહેલા જો અહીંયા લખ્યું છે એ પ્રમાણે દોરીએ. એ બી સી આ ત્રણેય બહેનો છે. એ, એની બહેન બી અને એની બહેન સી, એ ત્રણેય બહેનું છે ભાઈ. ચાલો ડી એ ઈ નો ભાઈ છે. હવે અહીંયા ડી ને ઈ કોઈ છે જ નહીં, એટલે પેલા સમજો આ બે છે જ નહીં તો એને સાઈડ લાઈન કરો. ત્યારબાદની લાઈન જો, ઈ છે એ બી ની દીકરી છે. ઈ કોણ છે? બી ની દીકરી. સમજો આની દીકરી છે કોઈ, આની દીકરીનું નામ ઈ છે અને એનો ભાઈ ડી છે. એનો ભાઈ કોણ છે? ડી છે. આની દીકરી છે ને એનો ભાઈ છે, એટલે ટૂંકમાં બે એના દીકરા દીકરી છે. કોના? બી ના. તો એ છે એ ડી સાથે શું સંબંધ ધરાવે છે સમજો. તો આની માતા છે અને એની આ બહેન છે, તો આ માસી થશે. આ એ છે એ માસી થશે અને આનું પૂછ્યું હોત તો આ એની બહેનનો દીકરો એટલે કે ભાણેજ થાય. ડી નું કીધું હોત તો એ ભાણેજ થાય, એનું કીધું હોય તો એ માસી થાય. ચાલો ભત્રીજી નહીં આવે, માસી ભત્રીજો આવશે. આ ભત્રીજો છે, જો ડી છે એ ભત્રીજો છે. ધ્યાનથી જો, ડી એ એનો ભાઈ છે, ડી ભાઈ છે એટલે ભત્રીજી નહીં થાય, ભત્રીજો થશે. સોરી, ભત્રીજો ક્યાં આવે? ભાણેજ આવે. તમે મને કન્ફ્યુઝ કરાવો છો. આની બહેનનો દીકરો છે, બહેનનો દીકરો એને ભાણેજ કહેવાય. બરાબર. આ ભત્રીજો ક્યાંથી લઈ આવ્યા? ચાલો ક્લિયર છે. ચાલો જો અહીંયા દોર્યું છે, આ ત્રણેય બહેનો છે, આ એની દીકરી છે ને એનો ભાઈ છે. તો આનો ભાઈ થાય એટલે આનો દીકરો જ હોય, કારણ કે આ એની દીકરી છે. બરાબર. તો આ એ છે એ માસી છે અને ડી છે એ ભાણેજ. ચાલો હજી એકવાર કહું છું, તમે ધ્યાનથી જુઓ. એબીસી ત્રણેય બહેનો છે. હવે ડી ઈ નો ભાઈ છે, પણ ડી ને ઈ કોઈ અહીંયા પિક્ચરમાં હતું જ નહીં. તો એવી લાઈન હોય કે આમાંથી કોઈને કનેક્ટેડ ન હોય તો એ લાઈન હમણાં સાઈડમાં રાખવાની, આગળ વાંચવાનું. તો ઈ બી ની દીકરી છે. ઈ કોણ છે? બી ની દીકરી. બી એટલે આ રહી, જો આ બી છે, એની દીકરી છે. બી ની દીકરી ઈ છે અને ઈ નો ભાઈ ડી છે. જો ડી એ ઈ નો ભાઈ છે, ડી એ ઈ નો ભાઈ છે, આનો ભાઈ છે. સમજો આ એની દીકરી છે. તો સમજો તમારી દીકરીનો ભાઈ હોય એ તમારો દીકરો જ હોય. તમારી દીકરીનો ભાઈ હોય એ તમારો દીકરો જ હોય, એટલે આનો દીકરો જ છે ભાઈ. બરાબર. આ બે ભાઈ બહેન છે. ભાઈ બહેન હોય એકના જ દીકરા હોય. બરાબર. ટૂંકમાં એ માતા પિતા એના જ દીકરા હોય. ચાલો ક્લિયર છે. તો બહુ ક્લિયરલી ખબર પડી ગઈ કે આના બે સંતાનો છે. હવે આની બેન છે. સમજો તમને એનો સંબંધ પૂછ્યો છે કે એ ડી ને શું થાય. તમને અહીંયા એવું પૂછ્યું છે કે એ છે એ ડી સાથે શું સંબંધ ધરાવે છે? એ ડી સાથે શું સંબંધ ધરાવે છે? તો તમારે એનો સંબંધ કહેવાનો છે. તો એ છે ડી ની શું થાય? તો કે ડી ની માની બહેન, એની માતાની બહેન, અને માતાની બહેનને આપણે માસી તરીકે ઓળખીએ છીએ, એટલા માટે અહીંયા જવાબ છે માસી આવશે. ચાલો ક્લિયર છે. તો માસી જવાબ આવશે. સિમ્પલ છે. ચાલો આગળ જોઈએ. ચાલો આમાં પણ તમારે ડ્રોઈંગ દોરવાનું છે અને જવાબ આપવાનો છે. તમે જવાબ આપો પછી હું ગણાવું. આ બધા જ પૂછાયેલા પ્રશ્નો છે. ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની અંદર પૂછાયેલા પ્રશ્નો છે.
ચાલો મોટા ભાગના મિત્રો એફ લખે છે એટલે કે ઓપ્શન સી લખે છે. ચાલો હવે હું પણ દોરું, મને આવડે છે કે નહીં ચેક કરીએ. ચાલો એફ એ એનો ભાઈ છે. ભાઈ કોણ છે? એફ. તો એફ છે એ ભાઈ છે કોનો? એનો. તો એ શું હોય? તો કે એ ભાઈ પણ હોય બેન પણ હોય, આપણને અત્યારે ખબર નથી. આગળ જોઈએ, સી છે એ એની દીકરી છે. સી કોણ છે? એની દીકરી. એની દીકરીનું નામ શું છે? સી છે. તો દીકરી કોને હોય? માતા પિતા બેયને હોય. તો માતા છે કે પિતા અત્યારે કઈ ખબર નથી. આગળ જોઈએ, કે છે એ એફ ની બહેન છે. હવે આની કોઈક બહેન છે, એનું નામ શું છે? કે છે. આની કોઈક બહેન છે, એનું નામ શું છે? કે છે. જી એ સી નો ભાઈ છે. જી કોણ છે? સી નો ભાઈ છે. ટૂંકમાં આનો ભાઈ છે, એનું નામ શું છે? જી. આ બે ભાઈ બહેન છે. આ એના મમ્મી છે કે પપ્પા એ નથી ખબર. બરાબર. ચાલો હવે ધ્યાનથી સમજજો. આ દાખલામાં તમને એવું પૂછ્યું છે કે સી ના કાકા કોણ છે? શું પૂછ્યું છે ભાઈ? સી ના કાકા કોણ છે? હકીકતમાં આનો સાચો જવાબ આપવો શક્ય નથી, પરંતુ ઓપ્શનમાં જે આપ્યા છે એમાંથી એક જ જવાબ આવે, એટલા માટે જવાબ એફ આવશે. શું કામ? સમજો. આ સી ની માતા છે કે પિતા આપણને કઈ ખબર નથી પડતી આમાં, પણ આ જો માતા હોય તો પિતા કોણ છે એ નથી ખબર. તો પિતા નો ખબર હોય તો કાકા જ નો ખબર પડે. વસ્તુ સમજાય છે? એટલે તમારે એને ફરજિયાત પિતા લેવો પડશે. એને શું ગણવો પડશે? તમારે પિતા ગણવો પડશે, તો જ જવાબ મળશે. તો આ એના પિતા હોય તો આ એનો ભાઈ થાય. તો પિતાનો ભાઈ એટલે કોણ થાય? કાકા થાય. તો કાકા કોણ છે? એફ છે. કાકા કોણ છે? એફ છે. તો અહીંયા જવાબ શું આવશે? સી. એટલે કે ઓપ્શન સી એફ છે એ સાચો જવાબ આવશે. હજી પણ તમને કહું છું, ધ્યાનથી સાંભળજો. અહીંયા નક્કી નથી થતું હજી કે એ માતા છે કે પિતા, પણ આપણે ફરજિયાત એને પિતા જ લેવો પડે તો જ અહીંયા કાકા મળશે. નકર એને માતા લેશો ને તો પછી પિતા જ ગોતવો પડશે. કાકાની વાત તો દૂર રહી, પિતા જ નહીં મળે. સમજાય છે? એટલા માટે અહીંયા પિતા લેવો જરૂરી છે, તો જ અહીંયા કાકા છે એનો જવાબ મળશે. ચાલો તો બધા જ મિત્રો છેલ્લે પ્રીતિબા જાડેજા એમણે પણ એફ જવાબ આપ્યો છે. એફ છે કાકા આવશે. કોના કાકા? સી ના કાકા. સિમ્પલ છે. તમે એક વસ્તુ સમજો મિત્રો, હજી પણ કહું છું, આ પ્રકારના પ્રશ્નમાં તમને ડ્રોઈંગ વ્યવસ્થિત દોરતા આવડવું જોઈએ. ચાર્ટ વ્યવસ્થિત દોરતા જેને આવડે એને આ પ્રશ્નમાં લગભગ કોઈ વાંધો નહીં આવે, કારણ કે એમાં દોરવાનું જોઈએ, એમાં બીજું કઈ ન કરવાનું હોય. એમાં દોરવાનું હોય, તમને રકમ આપેલી હોય. બરાબર. ચાલો હજી આવા પ્રશ્નો છે એને જોઈએ આગળ અને સમજીએ. પરિચય વાળા પ્રશ્નો હમણાં નથી જોવા, આપણે આગળ જોઈએ છીએ. અત્યારે જે એબીસીડી વાળા પ્રશ્નો હોય નથી. ચાલો ચાલો તો હવે આનાથી શરૂઆત કરીએ છીએ. ચાલો ધ્યાનથી સાંભળજો. ચાલો આ પ્રશ્ન છે એ કરાવું એ પહેલા છે હું તમને એક નોર્મલ પ્રશ્ન પૂછું છું, પછી આપણે આની તરફ જઈએ. ચાલો એક પ્રશ્ન છે, ધ્યાનથી સાંભળજો. સનતે એક તસવીર તરફ આંગળી ચીંધીને કહ્યું. ધ્યાનથી સમજજો. સનતે એક તસવીર તરફ આંગળી ચીંધીને કહ્યું. શું કહ્યું? ધ્યાનથી સાંભળજો. એવું કીધું, તે મારા દાદાના એકમાત્ર દીકરો છે. તે કોણ છે? મારા દાદાના એકમાત્ર દીકરાનો એકમાત્ર દીકરો છે. તે મારા દાદાના એકમાત્ર દીકરાનો એકમાત્ર દીકરો છે. ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સાંભળો, ઉતાવળ ન કરો. એટલા માટે જ મેં તમને જે આ કીધું, આ સિમ્પલ પ્રશ્ન છે, તમે સમજો. આ સિમ્પલ છે જ. ઘણા એમ કે છે પિતા, ઘણા એમ કે છે ભાઈ, ઘણા એમ કે છે પોતે. સમજો, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ધારો કે હું છું, બરાબર.
ધારો કે હું જ સનત છું, હું એમ કહું છું મારા દાદાને એક જ દીકરો છે, એક જ છે, બીજું કોઈ છે જ નહીં. દીકરો એક જ છે. તો એ કોણ થાય? મારા દાદાને એક જ દીકરો છે તો એ મારા પિતા થાય. કોણ થાય? મારા પિતા. મારા દાદાને એક જ દીકરો છે એટલે એ મારા પિતા થાય. પણ અહીંયા એવું કીધું છે, સાંભળો, મારા દાદાના એકમાત્ર દીકરાનો એકમાત્ર દીકરો, એનો એક દીકરો છે. સમજો, મારા પિતાને એક જ દીકરો છે. મારા પિતાને એક જ દીકરો હોય તો એ હું જ હોય ને ભાઈ, બીજું કોણ હોય? હું જે બોલવા વાળો છું એ જ છે. બરાબર? કારણ કે એક જ દીકરો કીધું છે એટલે. તો મારા દાદાનો એક દીકરો એટલે મારા પિતા, અને એનો એક દીકરો એટલે હું પોતે થાવ. બરાબર? તો વાક્ય બોલનાર સનતે કહ્યું તસવીર બતાવતા, તો એ તસવીર કોની છે? કયો મને, ચાલો. તો આ તસવીર કોની છે? સનતે તસવીર બતાવતા કહ્યું કે આ મારા દાદાના એકમાત્ર દીકરાનો એકમાત્ર દીકરો છે. ચાલો, તો કોની તસવીર હશે? તો એ તસવીર છે એ સનત પોતે જ છે. તો તસવીરમાં કોણ છે? તસવીરમાં સનત પોતે છે. સનત પોતે, ખુદ સનત છે. પોતાની જ તસવીર છે. કોની તસવીર છે? સનતની પોતાની જ તસવીર છે. ચલો, ક્લિયર છે? હવે મિત્રો ધ્યાનથી સાંભળજો. આ જ પ્રશ્નમાં હું ધારો કે અહીંયા સનતની બદલે સુનીતા લખું. રકમ આની આ જ છે. સુનીતાએ એક તસવીર તરફ આંગળી ચીંધીને કહ્યું તે મારા દાદાના એકમાત્ર દીકરાનો એકમાત્ર દીકરો છે. તો તસવીરમાં તસવીર છે એ કોની હશે? તસવીર કોની હશે? ચાલો, વાક્ય બોલનાર બદલાઈ ગયું. હવે સનત નથી, સુનીતા છે. શાંતિથી વિચારો, ઉતાવળ ન કરો. અત્યારે આપણે શીખીએ છીએ, જ્યારે શીખતા હોય ત્યારે શાંતિથી વિચારીને જવાબ આપવાનો. મિત્રો ધ્યાનથી સમજો. ધારો કે હવે વાક્ય બોલનાર સુનીતા છે, કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી વાક્ય બોલે છે. તો કોઈ સ્ત્રી એવું કહે કે મારા દાદાનો એક દીકરો એટલે એના પિતા જ થાય. પણ એનો એકમાત્ર દીકરો છે. એનો એકમાત્ર દીકરો છે. તો એના પિતાનો દીકરો, કોઈ સ્ત્રી એવું બોલે કે મારા પિતાનો દીકરો છે એટલે એનો ભાઈ થાય. એનો શું થાય? ભાઈ થાય. તો ઘણાના મગજમાં એવો વિચાર આવશે, ઘણાના મગજમાં એવો વિચાર આવશે કે સુનીતાના પિતાને તો એક દીકરો જ હતો, તો સુનીતા ક્યાંથી આવી? તો સુનીતાને હજી બીજી એવી 7 બહેનો હોય, એનાથી તમને શું ફેર પડે? તમને ચોખ્ખું અહીંયા કીધું છે કે દીકરો એક જ છે. દીકરી બીજી હોઈ શકે, સુનીતા પણ હોઈ શકે ને બીજી દીકરીઓ પણ હોઈ શકે, પરંતુ દીકરો એક જ છે, જે સુનીતા નથી. કારણ કે સુનીતા તો દીકરી છે. તો સુનીતાના પિતાનો દીકરો એટલે સુનીતાનો ભાઈ થાય. બરાબર? સુનીતાનો શું થાય? ભાઈ. ચાલો, ક્લિયર છે? ચાલો, આશા રાખું છું કે બધાને ક્લિયર હશે. તો હવે આપણે દાખલા ગણવા તરફ જઈએ. બરાબર? હવે આ પ્રકારના પ્રશ્નો ગણવા તરફ જઈએ. આના પ્રકારના પ્રશ્નમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ તો જે નોર્મલ છે. હવે આગળ જે પ્રશ્ન આવશે ને એમાં એવું કહેશે કે તે વ્યક્તિ મારા દાદાના, તો મારા એટલે કોના? તો કે જે વાક્ય બોલતું હોય એના. વાક્ય બોલતું હોય એના. અને તેના, તમને એવું કહેશે તેના, તો તેના એટલે કોના? તો કે સામેની જે વ્યક્તિ હશે એના. બરાબર? તો આવું બધા જે સર્વનામ છે એનો વારંવાર ઉપયોગ થશે કે મારા દાદાના, તેના દાદાના. તો તેના, મારા, આ બધું સમજવાનું કે મારા એટલે જે વાક્ય બોલતું એના, અને તેના એટલે કોઈ સામેવાળી પાર્ટી હશે એના. બરાબર? ચાલો, તો હવે આના પ્રશ્નો તરફ હવે આપણે ડાયરેક્ટ પ્રયાણ કરીએ, આગળ વધીએ. આ નોર્મલ સવાલ હતો, હવે આપણે આના પ્રશ્ન ગણીએ. ચાલો, હવે પહેલો પ્રશ્ન છે, હું ગણાવું છું, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. એક છોકરીનો પરિચય આપતા કવને કહ્યું. તો મિત્રો સૌથી પહેલી વસ્તુ કે વાક્ય બોલનાર કોણ છે? કવન છે. વાક્ય બોલનાર કોણ છે? કવન છે. ધ્યાનથી સાંભળજો, ગણવાની ટ્રાય ન કરતા, પહેલા સાંભળી લેજો. બરાબર? વાક્ય બોલનાર કવન છે. કોને કહે છે? કોઈક છોકરીને કહે છે. કોઈક છોકરીને કહે છે. શું કહે છે ભાઈ? એને જે કીધું અહીંયા લખું છું, એની માતા
એની માતા બરાબર મારી સાસુની એકની એક છોકરી. મારી સાસુની એકની એક છોકરી. ધ્યાનથી સાંભળજો, સમજજો, મગજના દરવાજા ખોલજો એટલે જવાબ આવડશે. સાંભળો, ઉતાવળ ન કરો. એની માતા બરાબર મારી સાસુની એકની એક છોકરી. હવે એની એટલે કોની ભાઈ? એની માતા એવું કીધું. એવું કોણ બોલ્યું? કવન બોલ્યો. તો કવને એવું કીધું એની માતા. એની એટલે કોની? આ છોકરીનો પરિચય આપતો તો તો એની એટલે કોની? ઈ છોકરીની. તો એની એટલે કોની? છોકરીની. તો છોકરીની માતા બરાબર મારી એટલે કોની ભાઈ? તો કે મારી એટલે કવનની. મારી એટલે કોની? કવનની. તો મારી સાસુની એકની એક દીકરી. હું એમ કહું કે મારી સાસુની એકની એક દીકરી. વિચારો, કોઈ પુરુષ એવું બોલે કે મારી સાસુની એક જ દીકરી છે, તો એ કોણ હોય? એ મારી પત્ની થાય. મારી સાસુની એકની એક દીકરી એટલે મારી પત્ની થાય. તો એવી જ રીતે કવન બોલે છે. અહીંયા અહીંયા કોણ બોલે છે? હું નથી બોલતો, કવન બોલે છે. તો કવનની સાસુની એકની એક દીકરી એટલે કોણ થાય? કવનની પત્ની થાય. કોણ થાય? કવનની પત્ની થાય. કવનની પત્ની થાય. હવે ધ્યાનથી સાંભળજો અને પછી જવાબ આપજો. છોકરીને જે માં છે એ તો કવનની પત્ની છે. તમને સમજાવવા માટે અહીંયા દોરીને પણ બતાવું કે જે છોકરી છે એની કોઈક માં છે. એ માં તો છોકરીની છે, બરાબર? માં તો છોકરીની છે, પણ એ કવનની શું છે? પત્ની છે. આ જે માં છે ને એ કવનની પત્ની છે. એટલે કે એનો પતિ કોણ છે? કવન છે. એનો પતિ કોણ છે? કવન છે. બરાબર? તો જો છોકરીની માં છે એ કવનની પત્ની છે. છોકરીની માં છે એ કવનની પત્ની છે. છોકરી જેને માં કે છે એ કવનની પત્ની છે. બરાબર? તો પ્રશ્ન શું પૂછ્યો? કવન એ છોકરી સાથે શું સંબંધ ધરાવે છે? તો ધ્યાનથી જુઓ. આની માં ને માનો પતિ. માનો પતિ એટલે એને પિતા કહેવાય. એને શું કહેવાય? પિતા કહેવાય. એટલે અહીંયા ઓપ્શન બી છે એ તમારો સાચો જવાબ આવશે. બરાબર? ઓપ્શન બી છે એ તમારો સાચો જવાબ આવશે. ચાલો, સોર્સ એરર આવે છે ડિમ્પલબેન ને, તો એકવાર એપ્લિકેશન બંધ કરીને ફરી વખત શરૂ કરજો. બાકીના બધાને વોઇસ વિડીયો બંને ક્લિયર દેખાય છે કે કેમ? ઝડપથી કમેન્ટ સેક્શનમાં યસ નો લખજો. બાકીના જેટલા મિત્રો જોઈ રહ્યા છે વિડીયોને, વિડીયો અને વોઇસ બંને ક્લિયર છે કે કેમ? ચાલો, બધા યસ કે છે એટલે ઓકે જ હશે. બરાબર? તો ખાસ તમને કહું છું, તમારા લેક્ચરનો ટાઈમ રાત્રે 10 વાગ્યાનો છે. એટલે નેટ છે ને થોડુંક બચાવીને રાખજો. બધાને એવું હોય કે 1.5 GB એટલે 1.5 GB પૂરું જ કરી નાખે. ઘણા 2 GB વાળા હશે. બરાબર? તો નેટ થોડું ઘણું રાખજો, કારણ કે લાઈવ લેક્ચર માટે નેટની જરૂર પડે. આપણે ભણીએ છીએ લાઈવ લેક્ચર થ્રુ. આપણે કોઈ ક્લાસમાં ઓફલાઈન નથી ભણતા, આપણે લાઈવ લેક્ચર થ્રુ ભણીએ છીએ. તો લાઈવ લેક્ચરની ડિમાન્ડ છે. થોડુંક એને નેટ જોઈશે. નેટ ખેંચશે થોડું એપ્લિકેશન. બરાબર? તો થોડું ઘણું નેટ છે એ રાખજો બચાવી. કારણ કે આપણો યુસેજ જ એટલો છે. એક સમય એવો હતો કે આખા મહિનાની અંદર 1 GB લોકો વાપરતા, અને અત્યારે રોજનું 1 GB હોય ને તો ઓછું પડે છે. રોજનું 1 GB તો ઓછું પડે. 1.5 GB 2 GB એવું જોઈએ. બરાબર? સર મારે 3 GB વાળું છે. સરસ. મારે ખુદને રોજ 1.5 GB હતું ને તો ખાલી થઈ જતું. કારણ કે હું જ્યારે ટ્રાવેલિંગમાં હોઉં ત્યારે નેટનો યુઝ કરું. મારી જે જોબ લોકેશન છે એ મારા ઘરથી 100 કિલોમીટર દૂર છે. બરાબર? તો મારે ડેઈલી ટ્રાવેલિંગ કરવું પડે. ડેઈલી જવું પડે, ડેઈલી આવવું પડે. 100 કિલોમીટર એટલે 100 કિલોમીટર જવાના, 100 કિલોમીટર આવવાના. એટલે જ્યારે રસ્તામાં હોય ત્યારે મોટા ભાગે મારા હાથમાં મોબાઈલ હોય ને હું કંઈક નેટ નો જ યુઝ કરતો હોય. એટલે મોટા ભાગે મારે ખાલી થઈ જતું. એટલે પછી મેં ઓલું ગવર્નમેન્ટ પ્લાન છે એ કરાવેલો છે. તો એમાં અનલિમિટેડ નેટ આપે છે એ લોકો. બરાબર? તમારામાંથી કોઈ ગવર્નમેન્ટ એમ્પ્લોય હોય તો એ લોકોને અલગ અલગ ઓલામાં સ્કીમ હોય છે પોસ્ટપેડમાં. બરાબર? અનલિમિટેડ નો પ્લાન મળી જશે ઓછા ભાવમાં. ચાલો, ક્લિયર છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ નેટ થોડુંક રાખજો. નેટની જરૂર પડશે આની અંદર એટલા માટે. બરાબર? ચાલો, તો આશા રાખું છું કે આ કવન કોણ છે તો કે છોકરીનો પિતા છે. આ બધાને ક્લિયર થઈ ગયું હશે. ચલો, ડિમ્પલ બેન છે, એમને તો વાઈફાઈ છે, તો કેમ આવી એરર આવે છે?
ચાલો તો એકવાર રિસ્ટાર્ટ કરી નાખજો એપ્લિકેશન. જો આવી કઈ એરર આવતી હોય તો એકવાર રિસ્ટાર્ટ કરજો. બંધ કરીને શરૂ કરશો એટલે થઈ જશે. 90% થઈ જવું જોઈએ. બરાબર. કાજી સર ક્લાસીસના વિડીયો જોવા વાઈફાઈ કરાવ્યું છે. ઓહો, ખૂબ સરસ. વાઈફાઈ હોય તો કઈ પ્રશ્ન જ નથી. ચાલો હવે આગળ વધીએ આપણે આપણા પ્રશ્નો તરફ. બરાબર. એટલે હવે ઓનલાઈન જમાનો જ આખો ઓનલાઈન છે. બધું ઓનલાઈન જ ચાલે છે. બરાબર. અત્યારે તો ઠીક છે, બાકી લોકડાઉનમાં તો બધા ઓનલાઈન જ ભણતા હતા. અને હવે ધીરે ધીરે ટ્રેન્ડ એવો આવી રહ્યો છે. કારણ કે મોટા સિટીની અંદર ટ્રાવેલિંગ આ તે બધું ગણવું પડે, એની કરતા લોકો હવે ઘર બેઠા તૈયારી કરે છે. કારણ કે ઘર બેઠા તમને જોવે એવું માર્ગદર્શન મળે છે. ગુજરાતના નહીં, ઇન્ડિયાના સારા સારા એજ્યુકેટર પાસેથી તમારે ભણવું હોય તો ઘર બેઠા તમે ભણી શકો. બરાબર. ઇન્ટરનેટનો સદુપયોગ છે. ચાલો સર, લેક્ચરનો ટાઈમ 9 વાગે કરો ને. જાનવીબેન એવું કહે છે. બેન, અમે બેચમાં જ તમારી બેચમાં જ પૂછેલું છે. બધા વિદ્યાર્થી મિત્રોનો સજેશનથી જ આપણે આ ટાઈમ રાખ્યો છે. તો મોટા ભાગના વિદ્યાર્થીઓએ 10 થી 12 માં ટીક કર્યું હતું. 10 થી 12 એ લોકોએ કીધું હતું, એટલા માટે આપણે 10 થી 12 નો સમય રાખ્યો છે. જો તમારામાંથી મેજોરિટી એવું કહેશે તો મને કઈ વાંધો. એક બેનનો તો એવો ફોન આવ્યો હતો કે સાહેબ બપોરનો લેક્ચર રાખો ને, કે હું બપોરે જ ફ્રી હોઉં છું, પછી રાત્રે કે મારે સુઈ જવાનું હોય. મેં કીધું બેન, તમારી વાત સાચી છે, પણ બીજા એવા અઢળક મિત્રો છે કે જે બપોરે નોકરી કરતા હોય. તો અમારે જે સૌથી વધારે મેજોરિટી જે હોય એના માટે જનરલી આપણે જોઈએ કે જેથી કરીને બધાને અગવડતા ન પડે. બરાબર. બાકી 9 વાગ્યાનો સમય રાખવો હોય તોય અમારી ટીમને કોઈ પ્રોબ્લેમ નથી. 8 વાગ્યાનો રાખવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. અને 10 વાગ્યાનો છે એમાં અમને કઈ પ્રોબ્લેમ નથી. ને કદાચ તમે એમ કહેશો ને કે 12 વાગે ભણાવો તોય અમે ભણાવશું. બરાબર. ચાલો, ક્લિયર છે. ચાલો ચાલો હવે આગળના પ્રશ્ન તરફ જઈએ. ચાલો, ફોટામાં એક છોકરાને બતાવી મધુ કહે છે. ચાલો આ દાખલો બધા ગણો. ચાલો, ટાઈમની ડિસ્કશન હવે નહીં કરીએ, એકવાર કરી લીધી છે. રોજ આના કેટલું કરશું કે ટાઈમ આ રાખો. ટાઈમ 10 થી 12 ચાલશે, અને કદાચ થોડું ઘણું એડજસ્ટ કરજો. 2 મહિના જેવું છે, 1.5 મહિના જેવું કોલેજ જવાનું હોય છે. કેટલા વાગે જવાનું હોય છે ભાઈ જયરાજભાઈ? ચાલો આ બધા બાકીના દાખલો ગણો, એનો જવાબ આપો. ચાલો, ઓપ્શન પણ આપેલા છે. 7:30 વાગે. સરસ. મારે પણ સેમ ટાઈમ છે. હું પણ ઘરેથી 7:30 વાગે જ નીકળું છું. બરાબર. ભાવનગર મારું ઘર છે અને મહુવા અત્યારે મારું પોસ્ટિંગ છે. એટલે ભાવનગર થી 100 કિલોમીટર થાય. હું ડેઈલી 4 વ્હીલ લઈને જાઉં છું અને આવું છું. બરાબર. ત્યાં 10 વાગે પહોંચવાનું હોય. તો 7:30 નીકળું તો હું 9:30 ત્યાં પહોંચું. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી, અમદાવાદ. સરસ. ચાલો, ઘણા બધા સી દીકરો કે છે. ખૂબ સરસ જે લોકો જવાબ આપે છે. ચાલો હું પણ ગણીને જોઈ લઉં કેવું છે. ચાલો, ફોટામાં એક છોકરાને બતાવી મધુ કહે છે. ટૂંકમાં મધુ બોલનાર છે અને ફોટામાં કોઈ છોકરો છે એને બતાવે છે. શું કહે છે મધુ એ જોઈએ. એની બહેન બરાબર મારા પિતાની એકમાત્ર દીકરી. મારા પિતાની એકમાત્ર દીકરી. હવે સમજો પેલા વાક્ય કોણ બોલે છે? મધુ. કોને કહે છે? કોઈ છોકરાને કહે છે. એવું કહે છે એની બહેન. એની એટલે કોની? છોકરાની. એની એટલે કોની? છોકરાની બહેન બરાબર મારા પિતાની એકમાત્ર દીકરી. મારા પિતાની એકમાત્ર દીકરી. સમજો, કોઈ સ્ત્રી હોય, કોઈ સ્ત્રી, બરાબર, કોઈ સ્ત્રી એવું બોલે કે મારા પિતાને એક જ દીકરી છે.
તો એ સ્ત્રી પોતે જ થાય. હું એમ કહું ધારો કે મારા પિતાને એક જ દીકરો છે, મારા પિતાને એક જ દીકરો હોય તો હું જ થાઉં. તો એવી રીતે કોઈ સ્ત્રી એવું બોલે કે મારા પિતાને એક જ દીકરી છે તો એ પોતે જ થાય. ટૂંકમાં મધુ પોતે થાય. આનો મતલબ શું થાય? મધુ પોતે. મારા પિતાની એકમાત્ર દીકરીનો મતલબ થાય મધુ પોતે. ચાલો સમજાય છે? તો છોકરાની બહેન મધુ પોતે છે, ટૂંકમાં એનો ભાઈ છે ભાઈ. બરાબર? આ બે ભાઈ બેન છે. આ છોકરો જે છે ને, છોકરાની બહેન, જો ધ્યાનથી સાંભળો, વાક્યને ધ્યાનથી લખું છું, જોજો. છોકરાની બહેન મધુ પોતે છે. છોકરાની બેન કોણ છે? મધુ પોતે જ એની બેન છે. બરાબર? ટૂંકમાં બે ભાઈ બેન છે. તો સવાલ શું પૂછ્યો છે? સર તમારી એનર્જી જોરદાર છે, આટલું અપડાઉન કરો અને રાત્રે 10 થી 12 ક્લાસ લો. અપડાઉનમાં એવું કઈ ખાસ હોતું નથી. ગાડી, બીજા મિત્રો છે અમારી સાથે 4-5 જણા, એમાંથી કોઈ ગાડી ચલાવતું, હું પાછળ બેઠો બેઠો ખાલી આરામ કરતો હોય છું. એટલું બધું કઈ હોતું નથી. બરાબર? અને એમાં એવું છે, પેલા નવું નવું હતું ત્યારે થાક લાગતો, પણ પછી 1.5 વર્ષ થઈ ગયું એટલે હવે થાક નથી લાગતો. બરાબર? થોડોક સમય કાઢવાનો છે, પછી ફરી વખત પાછા ભાવનગરમાં પોસ્ટિંગ મળી જશે. બરાબર? અત્યારે 5 વર્ષથી હું ભાવનગર જ હતો, પણ નિયમોને લીધે થોડુંક પાછી બદલી થઈ છે, પાછી આવી જશે. એટલે સંઘર્ષ તો આમે જિંદગીમાં હોવો જ જોઈએ, તો જ મજા આવે. બરાબર? જિંદગી જીવવા. ચાલો, તો છોકરાની બહેન મધુ પોતે જ છે. ટૂંકમાં એ બે ભાઈ બહેન છે. તો પ્રશ્ન શું છે? છોકરો મધુના પિતા સાથે શું સંબંધ ધરાવે? તો મધુના પિતા હોય તો એ છોકરાના પિતા જ હોય, કારણ કે એ બે ભાઈ બહેન છે. તો એ છોકરો છે એ મધુના પિતા, એટલે કે એ બંનેના પિતા એક જ છે. તો છોકરો એનો દીકરો થાય. એટલે કે ઓપ્શન સી જવાબ આવે. બરાબર? ચલો, ક્લિયર છે? છોકરો છે એ શું થાય? દીકરો થાય. કારણ કે મધુના પિતા કયો કે છોકરાના કયો, બે એક જ થાય, કારણ કે બે ભાઈ બેન છે. ચાલો, ક્લિયર છે? એટલા માટે જવાબ શું આવશે? સી, દીકરો જવાબ આવશે. અને મોટા ભાગના મિત્રોએ દીકરો જવાબ લખેલું છે. મોટા ભાગના મિત્રોએ દીકરો છે જવાબ લખેલું. ચાલો, ક્લિયર છે? તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. પટેલ કિંજલબેન એમણે લખ્યું છે કે તમારી એનર્જી હજી, આ તો કાંઈ નથી, હજી તો 10 થી 12 લેક્ચર લઈશ, પછી ઘરે જઈશ ને તો મારી છોકરી છે નાની, 2.5 વર્ષની, તો એને 1 વાગ્યા સુધી તો મિનિમમ જાગે. બરાબર? એટલે હજી મારી યારે રમશે ત્યાં. એટલે અમે 1-1.5 વગાડશું, 1.5 વાગે સુઈશ. 1.5 થી 2 વાગે જનરલી હું સુવું છું, અને 6 વાગે જનરલી જાગું છું. બરાબર? ડેઈલી 4 થી 5 કલાક સુવા મળે છે હાલમાં તો. પણ ધીમે ધીમે ટેવાઈ જઈએ છીએ, એવું કઈ વાંધો નથી આવતો. અને જ્યારે આરામ કરવાનું મળે છે ત્યારે આખો આખો દિવસ સુઈ જઈએ છીએ, એવું નથી. બરાબર? એવું નથી કે આ કામ જ કરીએ, જ્યારે સમય મળે ત્યારે આરામ કરી લઈએ. બરાબર? એટલે લાઈફમાં હંમેશા ફ્લેક્સિબલ રહેવાનું. જ્યારે જે સમય હોય, એક ફેઝ એવો હતો કે રોજની ખાલી 1 કપ ચા પીવી હોય ને તોય 10 વખત વિચારવું પડતું કે આ ચા પીવી કે ન પીવી, ચાનો આટલો બધો શોખ હોવા છતાં. અને એક આજનો સમય છે કે આજે આપણે ધારીએ એ કરી શકીએ છીએ. બરાબર? એટલે લાઈફના ઘણા બધા અલગ અલગ ફેઝ હોય છે. જ્યારે જે ફેઝ આવે ત્યારે એને એ રીતે હેન્ડલ કરી લેવાનું. ચાલો, મારી દીકરીનું નામ માયશા છે, માયશા. ચાલો, તો આપણે આ જવાબ જોઈ લીધો છે મધુ વાળો. ચાલો, હવે પ્રકાશ વાળો જવાબ જોઈએ. ચાલો, પ્રકાશે કહ્યું હસમુખની માતા એ મારી માતાની એકની એક પુત્રી છે. તો પ્રકાશ હસમુખને શું થાય? ચાલો, આનો જવાબ આપવાનો છે. અમે જાગવા જઈએ તો માંદા પડીએ, એવું કાંઈ નથી. ચાલો, પ્રકાશે જો ઘણા બધા તો જવાબે આપી દીધા છે. ચાલો, ખૂબ સરસ, તેણે જવાબ આપી દીધા છે. પ્રકાશે કહ્યું હસમુખની માતા એ મારી માતાની એક પુત્રી છે. ધ્યાનથી સાંભળો. વાક્ય બોલનાર કોણ છે? તો કે પ્રકાશ છે. કોને કે છે? હસમુખને કે છે. કોને કે છે? હસમુખને. શું કે છે? તો કે એને એવું કીધું
કે હસમુખની માતા બરાબર મારી માતાની એકની એક પુત્રી. ધ્યાનથી સાંભળજો. હસમુખની માતા બરાબર મારી માતાની એકની એક પુત્રી. આવું છે. ચાલો ક્લિયર છે. તો હસમુખની માતા એ તો સિમ્પલ વાક્ય છે, એમાં કઈ કોમ્પ્લેક્સ નથી. આ કોમ્પ્લેક્સ છે. મારી માતાની એકની એક પુત્રી. મારી એટલે કોની? વાક્ય બોલતું હોય એની. વાક્ય કોણ બોલે છે? પ્રકાશ બોલે છે. તો મારી, જો પ્રકાશે કહ્યું હસમુખની માતા કોણ છે? મારી માતાની એકની એક પુત્રી. હવે હું એમ કહું, ધારો કે હું પ્રકાશ છું, સમજો, હું એમ કહું મારી માતાની એક જ દીકરી છે, તો એ મારી બહેન થાય. મારી શું થાય? બહેન થાય. તો એ પ્રકાશની પણ શું થાય? બહેન થાય. તો અહીંયા જે વાક્ય લખ્યું છે એનો મતલબ શું થાય? તો કે એનો મતલબ થાય પ્રકાશની બહેન. હવે વાક્ય છે ને ખાલી ધ્યાનથી વાંચવાનું છે. હસમુખની માતા એ પ્રકાશની બહેન છે. દોરીને સમજાવું તમને. હસમુખ છે, હસમુખની માં છે, હસમુખની માં છે, પણ એ કોની બહેન છે? પ્રકાશની. એટલે માં તો હસમુખની છે પણ પ્રકાશની બહેન છે. તો પ્રકાશ છે હસમુખનો શું થાય? તો એની માનો ભાઈ થાય. માનો ભાઈ એટલે શું થાય? મામા થાય. શું થાય ભાઈ? પ્રકાશ છે મામા છે અને હસમુખ છે એનો ભાણો છે, એટલે કે ભાણેજ છે. બરાબર. પણ તમને પ્રકાશનું પૂછ્યું છે તો પ્રકાશ મામા છે, એટલે કે ઓપ્શન ડી છે આનો સાચો જવાબ આવશે. ચાલો ક્લિયર છે. ઓપ્શન ડી છે એ આનો સાચો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો નોર્મલ સવાલ છે. આ લેવલનો સવાલ નહીં પૂછાય તમારે, પણ આ વર્ષો પહેલા પૂછાયેલો સવાલ છે. જીસેટમાં નહીં પણ બીજી એક્ઝામમાં. હવે નથી પૂછાતા આવા સવાલ. પણ એક સવાલનો ખાલી જવાબ આપી દો. તમે કોની બહેનના સંતાન છો? ખાલી જોઈને જવાબ આપવાનો છે. આમાં કઈ કોઈ મોટું એવું રીઝનિંગ નથી આની અંદર. ખાલી જોઈને જવાબ આપવાનો છે. ક્લિયર છે. મામાની બહેનના સંતાન છો તો જ આપણે થઈએ ને. આપણા મામાની બહેન એટલે આપણી મમ્મી થાય ને એના આપણે સંતાન છીએ. આમાં ડી જવાબ આવે. આમાં કોઈ મોટું લોજિક ચલાવવાની જરૂર નથી. નોર્મલ સવાલ છે. નોર્મલ બધાને આવડતો જ હશે. આ સવાલ કોઈને ન આવડ્યો હોય તો કમેન્ટમાં લખજો કે નથી સમજાતું, તો હું સમજાવું. બરાબર. પણ લગભગ બધાને આવડી જ ગયો હશે. ચાલો આવો એક સવાલ પણ પૂછાયેલો છે. આવો પણ હજી એક સવાલ છે. જો હું લખું છું અહીંયા. તમે કોની માના બાપના દીકરા? તમે કોની માના બાપના દીકરા? આ પણ પૂછાયેલો સવાલ છે 10 વર્ષ પહેલા. બરાબર. અત્યારે આવું નથી પૂછાતું, પણ આ તો આપણે ભણીએ છીએ એટલે ખાલી તમને પૂછું છું કે પ્રશ્ન તમને એવું પૂછે કે તમે કોની માના બાપના દીકરા, તો આનો શું જવાબ આવશે? શાંતિથી વિચારીને જવાબ આપજો. શું છે આ બધા? એક જણાએ ખોટો જવાબ લખ્યો તો બધા ખોટા લાઈનમાં લખે જવાબ. એટલે ભાઈ તમે લોકો નાના કયો છો? અહીંયા કોની, અહીંયા પૂછ્યું ને તમને, જો ધ્યાનથી સમજો. તમને એવું પૂછ્યું તમે કોની માના બાપના દીકરા, તો તમે કયો છો કે નાના. તો જો અહીંયા નાના લખું, ધ્યાનથી સાંભળજો. તમારા નાનાની માં એટલે પર નાની થાય. એના બાપ એ તો ક્યાં ના ક્યાં થાય. એના દીકરા તમે થાવ? એના દીકરા તમે નો થાવ ભાઈ. આ તમે નો થાવ. આ બધું ક્યાંથી તમે લઈ આવો છો? એમાંથી 2-3 જણા સાચો જવાબ આપ્યો, બાકી બધાનો ખોટો જવાબ છે. શાંતિથી જોવો. બરાબર. જો હજી ઓપ્શન તમને આપું. ધારો કે તમને એવું પૂછાય કે ભાણેજ, સમજજો સાચો જવાબ આ રીતે નક્કી થાય. ઓપ્શનમાં ધારો કે ભાણેજ લખ્યું હોય, ધ્યાનથી સાંભળજો. ભાણેજ મૂકો અહીંયા.
કોની બદલે અહીંયા મૂકવાનો જે જવાબ હોય ને ભાણેજ મૂકો. ભાણેજની માં વિચારો, તમારા ભાણેજની માં એટલે તમારી બહેન થાય, એના બાપ. હવે તમારી બહેનના બાપ હોય એટલે તમારા બાપ એટલે કે તમારા પિતા જ થાય. એના દીકરા તમે થાવ તો કે હા આપણે થઈ. તો આ જવાબ સાચો છે ભાઈ, ભાણેજ જવાબ સાચો છે. બરાબર. કોક એવું કે છે કાકા, ધ્યાનથી સાંભળો, હાલો અહીંયા હું મૂકું કાકા, જોજો. તો તમારા કાકાની માં એટલે તમારી દાદી થાય, દાદીના બાપ એટલે દાદીના પપ્પા. તો દાદીના પપ્પા છે એના તમે દીકરા થાવ તો કે નો થાવ. તો એ જવાબ ખોટો છે. બરાબર. કાકા છે એ જવાબ ખોટો છે. દાદી પણ જવાબ ખોટો છે. બરાબર. મામા પણ ખોટો છે. મામાની માં, તમારા મામા હોય ની માં એટલે તમારી નાની થાય, નાનીના બાપ. હવે એના બાપ હોય એના દીકરા તમે નો થાવ, એના દીકરા તમે થાવ નહીં. અહીંયા એક જ માત્ર જવાબ આવશે. કયો આવશે? ભાણેજ. આમાં તમારે કાંઈ નથી કરવાનું. આવો પ્રશ્ન હોય ને એમાં ઓપ્શન જે હોય ને એને અહીંયા મૂકવાનો, ખાલી ઓપ્શન ને અહીંયા મૂકશો એટલે તમને ખબર પડી જશે. ચાલો, ક્લિયર છે? એટલે બધા આડેધડ જવાબ આપવા માંડ્યા હતા, પણ આનો જવાબ છે ભાણેજ આવે. બરાબર. સારું છે, હવે નથી પૂછતા. બરાબર. હવે છેલ્લા 5-7 વર્ષમાં કોઈ દિવસ આવો સવાલ જોવા મળ્યો નથી. ચાલો ચાલો, ક્લિયર છે? આગળ વધીએ. આ તો એકાદ મેં તમને ખાલી ડેમો બતાવવા માટે સવાલ રાખ્યો હતો. ચાલો, ફોટામાં દેખાતા પુરુષને બતાવી અંજલિ કહે છે. ટૂંકમાં બોલનાર કોણ છે? તો કે અંજલિ. અને કોને બતાવે છે? કોઈ પુરુષનો ફોટો બતાવે છે. શું કહે છે અંજલિ? તે મારી બહેનના ભાઈના પિતાનો એકમાત્ર દીકરો છે. આમાં તો ઠીક છે, આમાં કઈક લખવાની જરૂર નથી, ખાલી જોવાનું જ છે. બરાબર. સમજો, મારી એટલે કોની? અંજલિની. મારી બહેનના, હવે અંજલિની બહેનના ભાઈ, તો અંજલિની બહેનનો ભાઈ હોય એટલે અંજલિનો ભાઈ જ થાય ને. એના પિતા એટલે અંજલિના પિતા જ થાય અને એનો દીકરો છે. ટૂંકમાં એ અંજલિના પિતાનો દીકરો છે એટલે કે અંજલિનો ભાઈ છે. ચોખ્ખું કયો ને ભાઈ. તો તે પુરુષ અંજલિનો શું થાય? એનો ભાઈ થાય. બરાબર. સિમ્પલ, સરળ ને ડાયરેક્ટ ક્વેશ્ચન છે. બરાબર. સાવ સીધું, સિમ્પલ ને સરળ ક્વેશ્ચન છે. અંજલિની બહેન, અંજલિનો ભાઈ, અંજલિના પિતા અને અંજલિના પિતાનો દીકરો એટલે અંજલિનો ભાઈ જ થાય. અગેન તો એ પુરુષ કોણ છે? અંજલિનો ભાઈ છે. પુરુષ કોણ છે? અંજલિનો ભાઈ. ચલો, સરસ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સિમ્પલ હતો સવાલ. કેતનને બતાવી નમ્રતા કહે છે. તો બોલનાર કોણ છે? નમ્રતા છે. કોને બતાવે છે? કેતનને. શું કહે છે? શું કહે છે કેતનને? તે મારા પિતાના એકમાત્ર દીકરાનો એકમાત્ર દીકરો છે. એટલે કે એનો ભાઈ જ થયો ને ભાઈ. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ છે? તે મારા પિતાના એકમાત્ર દીકરાનો એકમાત્ર દીકરો છે. સોરી, ભાઈ નહીં થાય. સોરી, આમાં ભાઈ નહીં થાય. 2 મિનિટ જોજો પેલા શાંતિથી. કેતનને બતાવી નમ્રતા કહે છે કે એ કોણ છે કેતન? તો કે મારા પિતાના એકમાત્ર દીકરો એટલે એનો ભાઈ, એના ભાઈનો દીકરો છે એટલે કે એનો ભત્રીજો છે. કેતન છે એનો ભત્રીજો છે. તો કેતનના માતા અને નમ્રતા વચ્ચે કયો સંબંધ છે એવું પૂછ્યું છે. ધ્યાનથી સમજી વિચારીને જવાબ આપજો. આમાં નકર ખોટો પડશે. ભાઈ નથી. કેતન અહીંયા છે નમ્રતાનો ભાઈ છે એવું અહીંયા આપેલું જ છે. ચલો, ખૂબ સરસ. અહીંયા ક્લિયરલી કીધું છે કેતનને બતાવીને નમ્રતા એવું કહે છે કે મારા પિતાનો એકમાત્ર દીકરો એટલે કે મારો ભાઈ એનો દીકરો છે. બરાબર.
સોરી, કેતન તે મારા પિતાના એકમાત્ર દીકરાનો એકમાત્ર દીકરો છે. એટલે કેતન છે એ નમ્રતાનો ભાઈ નથી, ભત્રીજો છે. બરાબર. એટલે કે જો અહીંયા નમ્રતા છે, અહીંયા કોઈક એનો ભાઈ છે અને એનો દીકરો કેતન છે. આવું કઈક છે. બરાબર, આવું કઈક છે. ચાલો, તો પ્રશ્ન શું કીધો છે કે કેતનની માં, આની માં એટલે આની પત્ની થાય. આ માં, આ કોની છે? માં કેતનની માં છે. બરાબર, આની તો પત્ની છે. તો કેતનની માં અને નમ્રતા વચ્ચે કયો સંબંધ છે? તો આ એનો ભાઈ છે, ભાઈની પત્ની એટલે આ ભાભી થાય, અને આ ભાભી થાય તો એના પતિની બેન એટલે આ નણંદ થાય. તો નમ્રતા છે એ નણંદ છે ને કેતનની માં છે એ ભાભી છે. એટલે કે એ બંને વચ્ચેનો સંબંધ કયો થાય? નણંદ ભાભીનો સંબંધ છે. કયો સંબંધ છે? નણંદ અને ભાભીનો સંબંધ છે. અને તમે બધા એ જ લખ્યું છે. ખૂબ સરસ. બરાબર, ક્લિયરિટી તમારી આવતી જાય છે, વધતી જાય છે, એવું દેખાય છે. આમ તો હશે જ ક્લિયરિટી તમારી, એવું કઈ નથી. બરાબર, આપણે ક્લિયર કરીએ છીએ કે આવું કઈક પૂછાય તો આપણે કઈ રીતે એનો જવાબ આપી શકીએ. સિમ્પલ. ચાલો, એક માણસે બીજા માણસને કહ્યું કે તમારા ભાઈનો પુત્ર એટલે કે તમારો ભત્રીજો એ મારા પુત્રનો ભાઈ છે. સરસ મજાનો સવાલ છે. જોવો તો બંને માણસો વચ્ચે શું સંબંધ હોય? તમારા ભાઈનો પુત્ર બરાબર મારા પુત્રનો સગો ભાઈ છે. તમારા ભાઈનો પુત્ર મારા પુત્રનો સગો ભાઈ છે. ભાઈનો પુત્ર એટલે ભત્રીજો થાય. એટલે તમારો ભત્રીજો બરાબર મારા પુત્રનો સગો ભાઈ. હવે તમારો પુત્ર હોય એનો ભાઈ હોય એટલે તમારો પુત્ર જ થાય. એટલે આનો ભત્રીજો છે એ આનો પુત્ર છે. એટલે તમારો એટલે કે કોઈ એક્સ વ્યક્તિ નામ ધારી લઈએ અને મારો એટલે કે વાય ધારી લઈએ. તો એક્સ નો ભત્રીજો એ વાય નો પુત્ર છે. તો એક્સ નો ભત્રીજો એટલે કે એક્સ ના ભાઈનો દીકરો. આવું થાય. એક્સ નો ભત્રીજો છે એ વાય નો પુત્ર છે તો આ વાય થાય. બરાબર. તો આ બંને ભાઈઓ છે ને એનો દીકરો છે. આવું કઈક છે. તો આ બંને વચ્ચે શું સંબંધ હોય? તો એ બંને ભાઈઓ જ હોય તો જ બને, તો જ આ વસ્તુ પોસિબલ છે. એટલે જવાબ ડી આવશે. ચાલો, ખૂબ સરસ. મોટા ભાગના તો જવાબ આપી પણ દીધો છે. ચાલો, ચલો, ક્લિયર છે. નેટવર્ક એરર છે દિવ્યાબેન કોને આવતી હતી? ડિમ્પલ શાસ્ત્રી તમારે આવતી હતી કે એ હવે આવે છે કે કેમ એરર? તો કાંઈ બી ઇસ્યુ હોય તો તમે અમારો સંપર્ક કરજો. લગભગ જેટલો પણ આમ તો મોટા ભાગે બધી વસ્તુ ક્લિયર કટ જ છે એપ્લિકેશનની અંદર. બહુ ઓછા ચાન્સીસ છે કાંઈ પ્રોબ્લેમ થવાના. બહુ નોર્મલ છે, યુઝર ફ્રેન્ડલી છે. પણ છતાં કાંઈ બી ઇસ્યુ તમને ફેસ કરવામાં આવે તો તમે અમારો ઓફિસનો નંબરનો સંપર્ક કરી શકો છો. મારો નંબર પણ મેં આપ્યો છે. મને પણ ડાયરેક્ટલી ગમે ત્યારે કહી શકો છો. એનો કોઈ ઇસ્યુ નથી. બરાબર, હજી આવે છે. તો જે પણ તમારે જે એરર આવી રહી છે એનો એક સ્ક્રીનશોટ છે અથવા તો બીજા મોબાઈલમાંથી વિડીયો લઈ લેજો, જેથી કરીને ઉપર અમારી જે ટેકનિકલ ટીમ છે એને હું મોકલી શકું કે આ શું એરર છે. બરાબર, કદાચ આવી કોઈક એરર આવે તો બને ત્યાં સુધી એનો સ્ક્રીનશોટ તો લગભગ નહીં પડતો હોય એપ્લિકેશનમાં, પરંતુ એનો વિડીયો છે ઉતાર લેજો બીજા મોબાઈલમાંથી, જેથી કરીને અમને પણ આઈડિયા આવે કે આ શું એરર છે તમે ફેસ કરી રહ્યા છો. બરાબર, જેથી કરીને અમે બીજા જે ટેકનિકલ ટીમ છે જે આપણી એપનું બધું કામ સંભાળે છે એને અમે આ મોકલી શકીએ. ચાલો, તો આનો જવાબ શું આવશે? ભાઈ આવશે. બંને ભાઈઓ હોય તો જ આ પ્રકારનું પોસિબલ છે. ચાલો.
ફોટાની સામે જોઈ મહેશ બોલ્યો, આની માં એ મારા પિતાના દીકરાની પત્ની છે. ફોટાની સામે જોઈને બોલ્યો કે આની માં, આની એટલે કોઈ ફોટામાં આવી છે, આની માં બરાબર મારા પિતાની દીકરાની પત્ની, મારા પિતાના દીકરાની પત્ની. પછી એને ચોખવટ કરી, મારે નથી કોઈ ભાઈ કે નથી કોઈ બેન, એટલે એકનો એક જ છે મહેશ. નેટ ઓછું હોય એટલે એવું થાય છે. ચલો, હોઈ શકે નેટ ના લીધે જ તે હશે પ્રોબ્લેમ 99%. ચાલો, આને ચોખ્ખું કહી દીધું મહેશે કે મારે કોઈ ભાઈ બેન નથી, એટલે એકનો એક જ છે, ભાઈ નથી ને બેન નથી. સમજો, આની માં બરાબર મારા પિતાના દીકરાની પત્ની. સમજો, હું એકલો હોય, મારા પિતાનો દીકરો એટલે હું જ થાવ, અને એની પત્ની એટલે મારી જ પત્ની થાય. મારી પત્ની થાય. કોની થાય? મારી પત્ની થાય. ને મારી એટલે કોની? આ વાક્ય કોણ બોલનાર છે? મહેશ. મારી એટલે કોની પત્ની? મહેશની પત્ની. તો આની માં એ મહેશની પત્ની થાય. મહેશની પત્ની હોય એ કોની માં હોય? મહેશના છોકરાઓની જ માં હોય. મહેશની પત્ની હોય કોની માં હોય? મહેશના છોકરાઓની માં હોય. બરાબર? તો સીધો અહીંયા જે ઓપ્શન આપ્યા છે એમાંથી પુત્ર જ આવે. એના પુત્ર નહીં હોય અથવા તો એના પુત્રી નહીં હોય. બરાબર? એના દીકરાની માં હોય. મારી પત્ની હોય મારા દીકરાની જ માં હોય અથવા તો મારી દીકરીની માં હોય. ચાલો, ક્લિયર છે? નોર્મલ સવાલ હતો, ખાલી સમજવાનો હતો. એના ગોળ ગોળ ફેરવીને કીધું. બરાબર? મારે કોઈ બેન નથી ને ભાઈ નથી ને, ખાલી તમને હિન્ટ આપી છે. ચાલો, ક્લિયર છે? એ ઓપ્શન છે આનો સાચો જવાબ આવશે. ચાલો સમજીએ. એના લગ્ન એન સાથે થાય છે. જો આ બહુ કોમ્પ્લિકેટેડ સવાલ છે એટલે પેલા કોઈ ગણતા નહીં, અહીંયા ધ્યાન આપજો. એના લગ્ન એન સાથે થયા. ધ્યાનથી સમજજો. એ અને એન ના લગ્ન થયા છે. ધ્યાનથી જોજો. આમાં કોઈ કોણ પતિ છે ને કોણ પત્ની છે આપણને કાંઈ ખબર નથી. ચાલો, એની પુત્રી સી છે. આની પુત્રી એટલે આની પુત્રી છે. આ બેયના લગ્ન થઈ ગયા એટલે એની પુત્રી કોણ છે? સી છે. સી એ બી ની દોહિત્રી છે. સી કોણ છે? બી ની દોહિત્રી, એટલે કે દીકરીની દીકરી થાય. દીકરીની દીકરી થાય. બી ને બે પુત્ર છે, જે પૈકીનો એક એમ છે. બી ને બે પુત્ર છે, બી ને બે દીકરા છે, એમાંથી એક દીકરો એમ છે, બીજો દીકરો કયો છે એ ખબર નથી. તો એમનું એ સાથે સગપણ જણાવો. એમનું એ સાથે સગપણ જણાવો. બરાબર? ચાલો, શું આવશે આનો જવાબ? એનું અહીંયા કઈ તમને ક્લિયર આપેલું નથી, તો કઈ રીતે ડિસિઝન લેશો? તમને ઓપ્શન આપેલા છે. તો ઓપ્શન જે છે મિત્રો, એની અંદરથી તમે બહુ ક્લિયરલી કહી શકો કે આ બધા જ એક લેવલના છે. તો પૌત્ર નો હોય, પુત્ર નો હોય, કાકા નો હોય, તો એક જ જવાબ આવી શકે. અહીંયા મિત્રો એક જ જવાબ આવી શકે, જે છે ભાઈ. ઓપ્શન ડી, ભાઈ. આ છે આનો ભાઈ હોઈ શકે. બરાબર? અને એન છે ભાભી હોઈ શકે. આવું હોઈ શકે. બરાબર? પરંતુ જો આ ભાઈ હોય તો આની પત્ની આવું હશે. બરાબર? આ બંને ભાઈઓ છે, એમ અને એ ભાઈઓ છે. તો આના દીકરાની દીકરી, તો પછી અહીંયા એક ભૂલ છે. અહીંયા દોહિત્રી નહીં આવે, તો પછી અહીંયા પૌત્રી આપવું જોઈએ. શું આપવું જોઈએ? પૌત્રી આપવું જોઈએ. આ ટેકનિકલ એરર છે ક્વેશ્ચન ની અંદર. બરાબર? પણ ઓપ્શન તમને જે આપ્યા છે એમાંથી એક જ ઓપ્શન સેટ થાય છે અહીંયા, ભાઈ વાળો. બીજો કોઈ ઓપ્શન સેટ થાય જ નહીં, કોઈ ચાન્સ જ નથી. કારણ કે આ બધા છે એક જ લેવલના લોકો છે. બરાબર? સૌથી પહેલા જ મેં તમને લેવલ એટલા માટે જ સમજાવ્યું છે. બરાબર? તો સી દોહિત્રી ના થાય એટલા માટે તો કહું છું. તો સી દોહિત્રી ન થાય તો એ પૌત્રી થાય. તો એ શું થાય? પૌત્રી થાય. એટલા માટે તો કહું છું અહીંયા પૌત્રી આપવું જોઈએ. પણ જે રકમ આપણને મળી છે એ આ રીતે છે. તો આ રીતે જ હોય તો પછી આપણે આ જવાબ
હંમેશા જો ઘણીવાર એવું થાય પરીક્ષામાં કે જવાબ તમારો જે હોય એ ઓપ્શનમાં નો આપ્યો હોય તો આવા કન્ડિશનની અંદર તમારે શું કરવું પડે, ધ્યાનથી સાંભળજો. ત્યારે તમારે જે સૌથી નજીકનો જવાબ હોય એ ટીક કરવો જોઈએ. બરાબર? જ્યારે કોઈ ક્લિયર કટ જવાબ ઓપ્શનમાં ન દેખાતો હોય ત્યારે તમારી ફરજમાં આવે કે તમે જે સૌથી નજીકનો જવાબ છે એને ટીક કરો. ચાલો, ક્લિયર છે? ચાલો મિત્રો, તો અહીંયા સુધી બધાને લોહીના સંબંધો ક્લિયર છે કે કેમ? હા કે નામાં ઝડપથી જવાબ આપજો. ઝડપથી હા કે નામાં જવાબ આપજો. જો ક્લિયર હોય તો ઓકે લખો, ન હોય તો આપણે સમજીએ. બરાબર? ચલો, અહીંયા તો આપણી સ્લાઇડ એક પૂરી થઈ ગઈ છે. ચલો મિત્રો, ક્લિયર છે? તો આજે આપણે જે ચેપ્ટર ભણ્યા એનું નામ છે લોહીના સંબંધો. મુખ્ય બે પ્રકારના સવાલ હોય, એક ચાર્ટ દોરવા વાળા, એબીસીડી વાળા. મેં તમને ચાર્ટ દોરતા પણ શીખવાડ્યું, એના પણ પ્રશ્ન પૂછી શકાય. અથવા તો ઓળખાણ વાળા પ્રશ્ન, ક્લાસ 3 માં સૌથી વધારે આ પ્રશ્ન પૂછાય છે, ઓળખાણ વાળા. બરાબર? ગુજરાત સરકારની પરીક્ષાના તમે પેપર જોશો તો તમને આઈડિયા આવશે. આ પ્રશ્નો સૌથી વધારે પૂછાય છે, જે ઓળખાણ વાળા છે એ. બરાબર? ચાર્ટ દોરવા વાળા પ્રશ્નો ઓછા પૂછાય છે, બાકીના પ્રશ્નો છે એ વારંવાર પૂછાય છે. ચાલો, એક ભાઈ એવું કહે છે, ફરીથી સમજાવો. જો કહી દઉં, એના લગ્ન એન સાથે થયા છે. લગ્ન બે પતિ પત્ની ના થાય, બરાબર, પણ એમાંથી કોણ પતિ છે ને કોણ પત્ની છે આપણને ખબર નથી. હવે રકમમાં અહીંયા ભૂલ છે, હું સુધારી જ દઉં છું તમને. અત્યારે અહીંયા લખું છું પૌત્રી, લખું છું પૌત્રી. પુત્રી નથી હો, પૌત્રી છે. પૌત્રી એટલે દીકરાની દીકરી થાય. ધ્યાનથી સમજજો. ચાલો, એની પુત્રી સી છે, આની દીકરીનું નામ સી છે. એની દીકરીનું નામ સી છે. દીકરી કોને હોય? માતાને પણ હોય, પિતાને પણ હોય. એટલે આ બે માંથી એક માતા છે, એક પિતા છે. કોણ શું છે ખબર નથી. આગળ જોઈએ. બી ને બે પુત્ર છે. સોરી, સી એ બી ની પૌત્રી છે. સી કોણ છે? સોરી, સી કોણ છે? તો કે બી ની પૌત્રી છે. તો બી ને અહીંયા રાખવું પડશે. પૌત્રી એટલે શું? દીકરાની દીકરી. તો આ દીકરો લઈએ તો જ આ એની દીકરી થાય. દીકરાની દીકરી આવું થાય. શું થાય? દીકરાની દીકરી. દોહિત્રી. તમીમ હાથીડા એવું પૂછે, દોહિત્રી એટલે શું? ચાલો, કમેન્ટમાં કોઈ લખશે દોહિત્રી એટલે શું થાય? તમીમ બેન ભાઈ છે કે બેન નથી ખબર. તમીમ નામ, પણ તમને એટલું જ કહીશ કે તમે લેક્ચરમાં કદાચ લેટ જોઈન થયા હશો. બરાબર? કારણ કે શરૂઆતમાં જ મેં કહી દીધું દોહિત્રી એટલે શું થાય. ચાલો, બરાબર. દોહિત્રી એટલે થાય દીકરીની દીકરી. દોહિત્ર એટલે થાય દીકરીનો દીકરો. ચાલો, ક્લિયર છે? ભાઈ છો, ઓકે. તમીમભાઈ, દોહિત્ર એમનું શરૂઆતમાં જ મેં કીધું, તમે લેટ જોઈન થયા છો. બરાબર? હા, હું 11 વાગે જોઈન થયો. ઓકે, ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો, અહીંયા ધ્યાન આપો. તો ભાઈ સી છે એ પૌત્રી છે, તો એ પ્રમાણે આપણે દોરી દીધું. ત્યારબાદ શું કીધું કે બી ને બે પુત્ર છે, બી ને બે દીકરા છે. એમાંથી એક તો અહીંયા છે, તે હજી એક દીકરો છે, એનું નામ એમ છે. આ બે દીકરા થઈ ગયા. તો એમનું એ સાથે સગપણ જણાવો. એમનું એ સાથે સગપણ, ટૂંકમાં આ બે શું છે? તો આયાનો દીકરો છે, આયાનો દીકરો છે, એટલે કે બંને ભાઈઓ છે, બંને ભાઈ ભાઈ છે, બંને શું છે? ભાઈઓ છે. ચાલો, ક્લિયર છે?